પ્રિય વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. શ્રી મહાપ્રભુજીની ફલાત્મક વાણી એવા 16 ગ્રંથો એ શ્રી મહાપ્રભુજીનું વાંગ્મય સ્વરૂપ છે, જે શ્રી વલ્લભ ગીતાના નામે પણ ઓળખાય છે. વૈષ્ણવો નિત્ય 16 ગ્રંથનો પાઠ કરતા હોય છે. આજના સત્સંગમાં આપણે શ્રી હરિરાયજીએ દર્શાવેલા 16 ગ્રંથના 16 મુદ્દાઓ, જે જીવન જીવવાની જાણે એક સીડી છે, તેનું ભાવદર્શન કરીશું. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું માં નાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. વાલા વૈષ્ણવો, આ 16 ગ્રંથો એ આધ્યાત્મિક વિકાસની એક એવી યાત્રા છે કે જાણે આપણા જીવનની સફર એ એક સીડી રૂપ છે, જેમાં પહેલું પગથિયું ચડવાથી લઈને ભગવત પ્રાપ્તિ ના ફળ સુધીની વાત છે. એટલે આ 16 ગ્રંથોને હૃદયમાં ધારણ કરી લીધા તો આપણું અલૌકિક જીવન અને લૌકિક જીવન બંને સુંદર બની જશે. સૌપ્રથમ સાવ ટૂંકમાં સમજીએ તો શ્રી યમનાષ્ટક એટલે કે લાયકાત કેળવવી. પ્રભુ પાસે જવા માટે આપણું મન અને શરીર શુદ્ધ હોવું જોઈએ. શ્રી યમુનાજીની સ્તુતિ કરવાથી જીવના દોષો દૂર થાય છે અને તે પુષ્ટિ માર્ગમાં પ્રવેશવા માટે લાયક બને છે. બીજું, બાલબોધ, આપણું સાચું સરનામું જાણવું. આ ગ્રંથ આપણને સમજાવે છે કે આ જગતમાં આપણું ખરેખરું કોણ છે. આ ગ્રંથ સમજાવે છે કે આપણે માત્ર ને માત્ર શ્રી કૃષ્ણના છીએ. ત્રીજું, સિદ્ધાંત મુક્તાવલી, માર્ગને સમજવો. આ ગ્રંથ પુષ્ટિ માર્ગના પાયાના સિદ્ધાંતો સમજાવે છે. ભગવાન કોણ છે, જગત શું છે અને સેવા શા માટે કરવી જોઈએ, તે સાવ સરળ રીતે સમજાવે છે. ચોથું, પુષ્ટિ પ્રવાહ મર્યાદા, કે જેમાં માણસોના પ્રકાર ઓળખાવ્યા છે. દુનિયામાં બધા લોકો સરખા નથી હોતા. આ ગ્રંથ સમજાવે છે કે જીવ 3 પ્રકારના હોય છે. પેલું સંસારી એટલે પ્રવાહી, બીજું નીતિ નિયમવાળા એટલે મર્યાદા, અને ત્રીજું ભગવાનની કૃપાવાળા એટલે પુષ્ટિ. આ જાણીને આપણે આપણો સ્વભાવ ઓળખી શકીએ છીએ. પાંચમું, સિદ્ધાંત રહસ્ય, એમાં જીવે શું કરવું જોઈએ તે વર્ણવ્યું છે. શ્રાવણ માસની પવિત્ર શ્રાવણ માસની પવિત્ર એકાદશીએ શ્રીનાથજીએ શ્રી મહાપ્રભુજીને જે સાક્ષાત આજ્ઞા આપી હતી તે અહીં વર્ણવી છે. આ ગ્રંથ સમજાવે છે કે જીવે બ્રહ્મ સંબંધ લેવું જોઈએ અને પ્રભુને અર્પણ કર્યા વિના કોઈ વસ્તુ ન વાપરવી જોઈએ. છઠ્ઠું, નવરત્ન, ચિંતા મુક્તિ. બ્રહ્મ સંબંધ લીધા પછી ઘણાને ચિંતા થાય કે પ્રભુએ મારો સ્વીકાર કર્યો હશે કે નહીં. આ ગ્રંથ ભરોસો આપે છે કે એકવાર પ્રભુને શરણે ગયા એટલે બધી ચિંતા છોડી દેવી, પ્રભુ બધું સંભાળી લેશે. સાતમું, અંતઃકરણ પ્રબોધ, પોતાના મનને જ સમજાવવાનું છે. જ્યારે મન ભટકી જાય છે, ભગવાનમાં ન લાગે કે દુઃખી થાય, ત્યારે બીજાને કહેવા કરતાં પોતાના જ મન એટલે કે અંતરને કેવી રીતે શિખામણ આપવી તે આ ગ્રંથ શીખવાડે છે. આઠમું, વિવેક ધૈર્ય આશ્રય, 3 મહાન ગુણોનું વર્ણન. વૈષ્ણવના જીવનમાં 3 વસ્તુ હોવી જોઈએ. પેલું વિવેક એટલે કે સારું ખરાબ સમજવાની બુદ્ધિ, બીજું ધૈર્ય એટલે દુઃખમાં ધીરજ, અને ત્રીજું આશ્રય એટલે ભગવાન પર પૂરો ભરોસો. આ ગ્રંથ આ 3 ગુણો કેળવતા શીખવે છે. 9મું છે કૃષ્ણાશ્રય, માત્ર કૃષ્ણનો જ આશરો. કળિયુગમાં જ્યારે આ બધા જણાવેલા વિવેક અને ધીરજ ખૂટી જાય અને ક્યાંય રસ્તો ના દેખાય, ત્યારે બીજે ક્યાંય ભટકવાને બદલે માત્ર ને માત્ર શ્રી કૃષ્ણના શરણે જવું તે અહીં સમજાવ્યું છે. 10મું છે ચતુશ્લોકી, એક જ ધર્મ.
માત્ર 4 શ્લોકમાં આ ગ્રંથ ચોખ્ખું કહી દે છે કે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ માટે શ્રી કૃષ્ણની સેવા અને તેનું શરણ આના સિવાય બીજો કોઈ મોટો ધર્મ કે ફરજ છે જ નહીં. 11મું ભક્તિવર્ધિની. તેમાં પ્રેમ કેવી રીતે વધારવો એ વર્ણવ્યું છે. ભગવાનમાં આપણો પ્રેમ એટલે કે ભક્તિ ધીમે ધીમે કેવી રીતે વધારી શકાય, બીજા બીજમાંથી મોટું ઝાડ કેવી રીતે બને, તેના પ્રેક્ટિકલ રસ્તાઓ આ ગ્રંથમાં બતાવ્યા છે. 12મું છે જલભેદ. સાચા સત્સંગની પરખ દર્શાવી છે. જેમ પાણીના અલગ અલગ પ્રકાર હોય છે ને, કૂવાનું પાણી, નદીનું પાણી, ગંદુ પાણી, તેમ કથા કરનારા વક્તાઓ પણ અલગ અલગ હોય છે. આ ગ્રંથ શીખવે છે કે કોની કથા સાંભળવી જેથી આપણી ભક્તિ વધે. 13મું પંચપદ્યાની, જેમાં વૈષ્ણવોના પ્રકાર દર્શાવ્યા છે. આ ગ્રંથમાં સમજાવ્યું છે કે ભગવાનની કથા સાંભળનારા અને સેવા કરનારા ભક્તો કેવા કેવા પ્રકારના હોય છે, જેથી આપણે સમજી શકીએ કે આપણે કઈ કક્ષામાં છીએ. 14મું સંન્યાસ નિર્ણય. સાચો ત્યાગ કોને કહેવાય? માત્ર કપડાં બદલીને કે કંટાળીને ઘર છોડવું તેને સંન્યાસ ન કહેવાય. જ્યારે ભગવાનના પ્રેમમાં એટલા ડૂબી જઈએ કે સંસાર યાદ જ ન આવે, કૃષ્ણ વ્યસન બની જાય, ત્યારે જ સાચો ત્યાગ થાય છે. આવો ત્યાગ ક્યારે કરવો તે આ ગ્રંથમાં સમજાવ્યું છે. 15મું છે નિરોધ લક્ષણ. પ્રભુમાં ખોવાઈ જવું. નિરોધ એટલે સંસારમાંથી મન કાઢીને પૂરેપૂરું પ્રભુની લીલામાં પરોવી દેવું. આ ગ્રંથ મનને દુનિયામાંથી પાછું વાળીને પ્રભુમાં કાયમ માટે સ્થિર કરવાનો ઉપદેશ આપે છે. 16મું છે સેવા ફલમ, છેલ્લું ઇનામ. ઉપરના 15 પગથિયા ચડ્યા પછી સાચા હૃદયથી સેવા કરનાર વૈષ્ણવને છેલ્લે શું મળે છે? તેને ભગવાનની લીલાનો અનુભવ થાય છે અને પ્રભુ સાથે રહેવાનો અખંડ આનંદ મળે છે, જે સેવાનું અંતિમ ફળ છે. ટૂંકમાં યમનાષ્ટકથી આપણી સફર શરૂ થાય છે. પ્રવેશ મેળવવાની લાયકાત અને ધીમે ધીમે મન પ્રભુમાં જોડાતા છેલ્લે સેવા ફળ એટલે કે પ્રભુનો આનંદ પ્રાપ્ત થાય છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, આ ટૂંકમાં લેવાનું કારણ એ જ છે કે ષોડશ ગ્રંથને દર્શાવતા પુસ્તકો ખૂબ સુંદર બિરાજે છે. એક ષોડશ ગ્રંથનો પુસ્તક છે, તેમાં ફક્ત સંસ્કૃત શ્લોક અને તેનો ભાવાર્થ. પછી બીજું પુસ્તક છે શ્રી વલ્લભસ્ય હિતમ વચઃ, એટલે કે શ્રી વલ્લભની હિતકારી વાણી. આ પુસ્તકમાં ટૂંકમાં આ ષોડશ ગ્રંથોને સમજાવ્યા છે. એટલે કે સમયની અનુકૂળતા ન હોય અને થોડા સમયમાં વધુ સમજવું હોય તેના માટેનું આ પુસ્તક છે. એવી જ રીતે છે ષોડશ ગ્રંથનું આચમન. તેમાં એક એક શ્લોકના એક એક શબ્દને ખૂબ વિસ્તારથી સમજાવેલો છે. આ બધું સંકલન શ્રી રમેશભાઈ પરીખનું કરેલું એમના વચનામૃતમાંથી લીધેલું છે. એમના જ શ્રી હરસાનીજી પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટમાં જે પુસ્તકો આવે છે તેનું સંકલન છે અને ખૂબ સુંદર છે. તો આપ જરૂરથી જણાવશો કે આપને કયા ગ્રંથને સમજવામાં વધુ રુચિ છે, કે જેના કારણે આપને જેમાં રુચિ હોય તે લઈએ તો વધુ આનંદ આવે. અને એટલું જ નહીં વાલા વૈષ્ણવો, જેવી રીતે અદકીનું સૌંદર્ય છે ને, મહાપ્રભુ શ્રીનાથજીના ઠોડી પર હીરો જે ઝગમગે છે એ એમનું અદકીનું સૌંદર્ય છે ને, એવી જ રીતે આ ષોડશ ગ્રંથમાં અદકીના સૌંદર્ય રૂપ એક પુસ્તક બિરાજે છે. તેમાં ષોડશ ગ્રંથની સંગતિ 64 વાર્તાઓ સાથે કરેલી છે. આપણે 84 વૈષ્ણવની વાર્તાની શરૂઆતમાં પણ વાંચન કરતા હોઈએ તેમાં વર્ણન આવે છે કે સાત્વિક, રાજસ, તામસ અને નિર્ગુણ ભક્તો. એમાં 84 વૈષ્ણવો છે તે નિર્ગુણ ભક્તો છે અને 252 વૈષ્ણવો છે તે સાત્વિક, રાજસ અને તામસ પ્રકારના છે. આપણે અગાઉ એ પણ સમજી ગયા છીએ કે જેવી રીતે દામોદરદાસ હરસાનીજી એ નિર્ગુણ ભક્ત છે, તો એમના સાત્વિક, રાજસ અને તામસ ભાવરૂપ નાગજી ભટ્ટ, કૃષ્ણ ભટ્ટ અને ચાચા હરિવંશજી છે. તો આ રીતે જેમ ષોડશ ગ્રંથ
કોઈ વૈષ્ણવ માટે રચાયા હોય કે એવી રીતે હોય, અથવા તો ષોડશ ગ્રંથમાં જે બધા સિદ્ધાંતો દર્શાવેલા હોય એ આ વૈષ્ણવોના જીવનમાં આપણે જોઈ શકતા હોઈએ, એવી રીતે આ 64 વાર્તાઓની સંગતિ છે. અને કદાચ શ્રી ભૂપેન્દ્રભાઈ ભાટિયાએ એમનું સંકલન કરેલું છે. તો આપ જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવશો કે આપને ષોડશ ગ્રંથમાં શેમાં વધુ રુચિ છે. કારણ કે જેવી રીતે સ્વર્ગનું અમૃત એ શરીરને અમરતા બક્ષે છે ને, તેવી રીતે ભગવદ્ વાણીનું અમૃત આત્માને ભગવાનનો ભેટો કરાવી જન્મ મરણના ચક્રવ્યૂહમાંથી મુક્તિ અપાવે છે. વેદ, ગીતા, ભાગવત એ ભગવદ્ વાણીનું અમૃત છે. જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી ભગવાનના મુખારવિંદનું સ્વરૂપ છે. તેમની વાણી એ ભગવદ્ વાણી છે. ભાગવતજીના અમૃતનું પાન કરવાથી પરીક્ષિતનો મોક્ષ થયો. શ્રી મહાપ્રભુજીની વાણીના અમૃતનું આચમન કરવાથી વૈષ્ણવોને આલોકમાં અને પરલોકમાં સાક્ષાત શ્રી ઠાકોરજીની પ્રાપ્તિ થાય છે. સાચો આનંદ મળે છે. શ્રી મહાપ્રભુજીની વાણી એમના ષોડશ ગ્રંથો, નિબંધ, અણુભાષ્ય, સુબોધિનીજી આદિ સ્વરૂપે પ્રકટ છે. તેમાં ષોડશ ગ્રંથોમાંના શ્રી વલ્લભ વિચારનો પરિચય અહીં આપણે લીધો છે. સુખદેવજીએ ભાગવતજીના 2 જ શ્લોકો સાંભળ્યા, સીધા પિતા પાસે પૂરું ભાગવતજી જાણવા દોડી ગયા. આ ષોડશ ગ્રંથનો પરિચય જિજ્ઞાસુઓને શ્રી વલ્લભનું તત્વજ્ઞાન અને ધર્મદર્શન સમજાવવા મૂળ ગ્રંથોના અભ્યાસ તરફ પ્રેરે એ જ આ સંકલનનો હેતુ છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, આપણે જાણીએ છીએ કે મહાપ્રભુજીના સેવકની તુલસા દરરોજ સેવાના અનુસરમાં શ્રી મહાપ્રભુજીના ગ્રંથોનો પાઠ કરતા. શ્રી મહાપ્રભુજીની વાણી ફલાત્મક છે, તેથી પાઠના ફળરૂપે તુલસાને તેમના સેવ્ય સ્વરૂપ શ્રી મથુરાનાથજી સાક્ષાત દર્શન આપતા. ધ્યાન આપજો, પાઠના ફળ સ્વરૂપે તુલસાને તેમના ઠાકોરજી સાક્ષાત દર્શન આપતા. શા માટે? કારણ કે તુલસાએ ક્યારેય ફળની પ્રાપ્તિ માટે સ્તોત્રપાઠ નહોતા કર્યા, ભગવત સુખ અર્થે જ કર્યા હતા. એટલે પ્રભુ એમને દર્શન આપતા. આપણે કોઈ ફળ મેળવવાની ઈચ્છા રાખીને પાઠ કરીએ તો પછી આપણે અલૌકિક ના મેળવી શકીએ. અહીં કહે છે કે મથુરાનાથજી સાક્ષાત દર્શન આપતા, એમની સાથે વાર્તો કરતા. એટલે શ્રી મહાપ્રભુજીની વાણીમાં આવું અલૌકિક સામર્થ્ય છે એવી શ્રી હરિરાયજીની આજ્ઞા છે. એટલે જ આપણે ષોડશ ગ્રંથના સારરૂપ આ સંકલન લીધું છે. દરેક વૈષ્ણવે દરરોજ શ્રી મહાપ્રભુજી રચિત ષોડશ ગ્રંથના 16 ગ્રંથનો પાઠ અવશ્ય કરવો જોઈએ. એમાં અહીં પુસ્તકમાં લખ્યું છે, આપણી જેવી અનુકૂળતા હોય એ પ્રમાણે. બાકી ષોડશ ગ્રંથ હવે આપણને મોબાઈલમાં પણ શુદ્ધ શ્લોકમાં સ્વર્ણાંજલિકામાં મળી આવે છે. તો એ આપણે ચાલુ રાખીએ કામ કરતા કરતા, તો પણ આપણે એ રીતે ષોડશ ગ્રંથનો પાઠ કરી શકીએ. આમ તો પાઠ બેસીને કરવાના હોય એમ કહ્યું છે, પરંતુ આપણું ચિત્ત ગમે તે પ્રકારે પ્રભુમાં પોરવાયેલું રહે એ રીતે કરવાનું છે. અહીં કહ્યું છે કે ષોડશ ગ્રંથનો પાઠ કરતા આટલી બાબતોને ખાસ ધ્યાનમાં રાખવી. દરેક શ્લોકનો અર્થ સમજી વિચારીને પાઠ કરવો, શુદ્ધ ઉચ્ચારપૂર્વક પાઠ કરવો, શુદ્ધ ઉચ્ચાર જાણકાર પાસેથી શીખી લેવા અને નિત્ય નિયમથી પાઠ કરવા, અને ખાસ ચિત્ત પ્રસન્ન રાખીને પાઠ કરવા. એટલે અહીં એ સમજવાનું છે કે આપણે પાઠનો નિયમ લઈ લીધો કે ભાઈ મારે દરરોજ ષોડશ ગ્રંથના પાઠ કરવા છે. પછી સમયની અનુકૂળતા ન હોય અને અંદરથી ગુસ્સો આવે કે મારે હજી પાઠ બાકી છે, ઉદ્વેગ થાય, તો પછી એ પાઠ આપણને ફલરૂપ નથી થતા, કારણ કે આપણા મનમાં ઉદ્વેગ છે. અહીં કહ્યું છે કે ચિત્ત પ્રસન્ન રાખીને પાઠ કરવા. તો ભલે ને આપણે એક જ શ્લોકનો પાઠ કરીએ, પણ પ્રસન્ન ચિત્તે કરીએ તો તેમાં રહેલા મર્મને સમજી શકીએ. આપણે આમનામ પાઠ કરીએ અર્થના અનુસંધાન વિના, તો તેમાં રહેલા ભાવને આપણે જાણી ના શકીએ. તો જે આનંદની અનુભૂતિ થવી જોઈએ તે થાય નહીં. પોપટની જેમ પાઠ કરવા કરતા અર્થના અનુસંધાનપૂર્વક પાઠ કરવા જોઈએ. અને કહ્યું કે શ્રી મહાપ્રભુજીની વાણીમાં શ્રદ્ધા અને વિશુદ્ધ બુદ્ધિ રાખીને પાઠ કરવા જોઈએ. એટલે દ્રઢ આશ્રય
અને દ્રઢ વિશ્વાસની ખાસ જરૂર છે કે અહીં જે કહ્યું છે તે બધું સત્ય છે અને કોઈ લૌકિક દુઃખ દૂર કરવા કે સુખ મેળવવાની ઈચ્છાથી પાઠ ન કરવા. હમણાં જ મેં ક્યાંક વાંચ્યું પણ હતું કે કોઈ ઠાકોરજીની સેવા કરીને લૌકિક સુખ માગે છે ને તો તેના જીવનમાં ક્લેશ વધે છે. એટલે અહીં કહે છે કે શુદ્ધ અને પવિત્ર સ્થિતિમાં શક્ય હોય ત્યાં સુધી બેસીને પાઠ કરવા, ઝડપથી ગાડી દોડાવીએ તેમ પાઠ ન કરવા અને ષોડશ ગ્રંથમાં શ્રી મહાપ્રભુજીએ જીવન જીવવા માટે જે કંઈ કરવા જેવું બતાવ્યું છે તે પૈકી જેટલું યથાશક્તિ જીવનમાં ઉતારાય તેટલું પ્રયત્નપૂર્વક ઉતારવું જોઈએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, અહીં ષોડશ ગ્રંથનો પરિચય એક એક પેરેગ્રાફમાં દર્શાવ્યો છે કે કયો ગ્રંથ કોના માટે રચાયો છે. પ્રિય વૈષ્ણવો, ષોડશ ગ્રંથનું સ્થાન આપણા પુષ્ટિ સંપ્રદાયમાં વિશિષ્ટ છે. તે આપણા માર્ગની ગીતા છે, તેથી તેને વલ્લભ ગીતા કહેવાય છે અને પુષ્ટિ માર્ગના ઉપનિષદો પણ કહી શકાય, કારણ કે પુષ્ટિ માર્ગના સર્વ સિદ્ધાંતોનો નિચોડ આ ષોડશ ગ્રંથમાં વર્ણવેલો છે. તે સૂત્રાત્મક શૈલી અર્થાત ખૂબ ઓછા શબ્દોમાં રચાયેલા છે, પણ તેમાં ભારોભાર અર્થ ભરેલો છે. આ ગ્રંથો એ ચંદ્રની 16 કળા સમાન છે. શ્રી મહાપ્રભુજીની અલૌકિક દિવ્ય વાણીના 16 અલંકાર સમાન છે. શ્રી મહાપ્રભુજી એ શ્રી ઠાકોરજીના મુખારવિંદનું પ્રાકટ્ય હોવાથી વેદની જેમ આ ગ્રંથો પણ પ્રભુ નિર્મિત અપરુષય છે. આમાંનો દરેક ગ્રંથ આમ તો જુદા જુદા પ્રસંગે સ્વતંત્ર રીતે લખાયેલો છે, પરંતુ દરેક ગ્રંથનું એકબીજા સાથે અનુસંધાન છે. સૌપ્રથમ ગ્રંથ યમનાષ્ટક છે. પ્રભુ પ્રાપ્તિ માટે સાંસારિક વિષયોમાં આસક્ત જીવનો સ્વભાવ શ્રી યમુનાજીની કૃપાથી બદલાય છે, માટે એમની સ્તુતિ કરી છે. બાલબોધમાં શાસ્ત્રમાં કહેલા 4 પુરુષાર્થોનું સ્વરૂપ સમજાવી, સિદ્ધાંત મુક્તાવલીમાં ભગવત સેવાનો સ્વમાર્ગનો પાયાનો સિદ્ધાંત સમજાવ્યો, જીવોના 3 ભેદ, પુષ્ટિ પ્રવાહ મર્યાદા સમજાવવા માટે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથ રચ્યો. પછી તેમાં બતાવેલા પુષ્ટિજીવોને પ્રભુનો સંબંધ બ્રહ્મ સંબંધ દ્વારા કેવી રીતે થાય તે સમજાવવા સિદ્ધાંત રહસ્ય ગ્રંથની રચના કરી. બ્રહ્મ સંબંધી જીવે કોઈ પણ પ્રકારની લૌકિક કે અલૌકિક ચિંતા ન કરવી તે બાબત નવરત્ન ગ્રંથમાં સમજાવી. ચિંતા મુક્ત બનેલા ભક્તે પોતાનું સર્વસ્વ પ્રભુને સોંપી તેમની સેવામાં પોતાના દેહનો વિનિયોગ કરવાનો બોધ પોતાના અંતઃકરણને આપતા હોય તેમ અંતઃકરણ પ્રબોધ ગ્રંથમાં વર્ણવ્યો અને અંતઃકરણને બોધ આપ્યો. વિવેક ધૈર્યાશ્રયમાં ભક્તને વિવેક, ધૈર્ય અને આશ્રયના ગુણો કેળવવાની સમજ આપી. પુષ્ટિ માર્ગીય જીવે શા માટે કેવળ શ્રી કૃષ્ણનો જ આશ્રય કરવો તે વાત કૃષ્ણાશ્રયમાં સમજાવી. ભગવાન શ્રી કૃષ્ણ જ આપણા ધર્મ, અર્થ, કામ અને મોક્ષ છે એ વાત ચતુશ્લોકીમાં સિદ્ધ કરી. ભક્તિનો વિકાસ કઈ રીતે થઈ શકે તે ભક્તિવર્ધિની ગ્રંથમાં વર્ણવ્યું. ભક્તિની વૃદ્ધિ માટે ભગવદ્ ગુણગાન, કથા વગેરેનું શ્રવણ કરવું જોઈએ. આવું શ્રવણ કરનારના ભેદ પંચપદ્યાનીમાં છે. વક્તાઓ પણ જુદા જુદા પ્રકારના હોય છે એ વાત જલભેદમાં વિવિધ જલાશયોના જળના ઉદાહરણ દ્વારા સમજાવી. પ્રભુ દર્શન માટે વિરહ આવશ્યક છે અને આવા વિરહ માટે ભક્તિ માર્ગીય સંન્યાસ આવશ્યક છે. તેના સ્વરૂપનું નિરૂપણ સંન્યાસ નિર્ણય ગ્રંથમાં કર્યું. આવા ભક્તે પોતાની ઇન્દ્રિયોનો વિનિયોગ કેવળ પ્રભુ અર્થે જ કરવો જોઈએ. આ સિદ્ધાંત નિરોધ લક્ષણમાં જોવા મળે છે. આવા ભક્તને પ્રભુ સેવાનું કેવું ફળ મળે છે તે સેવા ફળ ગ્રંથમાં સમજાવ્યું છે. ભક્તના જીવનમાં પ્રથમ ભૂમિકા સ્વભાવ વિજય હોવાથી તે પ્રાપ્ત કરાવનાર યમનાષ્ટક ગ્રંથ પ્રથમ છે અને સેવાનું ફળ છેલ્લી ભૂમિકા હોવાથી તે છેલ્લો ગ્રંથ છે. આમ 16 ગ્રંથોમાં ક્રમિક સંબંધ છે. જેમ નિસરણીના એક પગથિયા પરથી બીજે પગથિયે ચડાય છે તેમાં ગ્રંથોમાં ભક્તિમય જીવનમાં
એક પછી એક વિકાસના પગથિયાનો નિર્દેશ કરવામાં આવ્યો છે. શ્રી મહાપ્રભુજીની આવી અલૌકિક વાણીને સરળ ભાષામાં રજૂ કરવાનો નમ્ર પ્રયાસ અહીં કરેલો છે કે જેના કારણે બધા સરળતાથી પાઠ કરતા કરતા તેનું હાર્દ સમજી અને મનન ચિંતન કરી શકે. વાલા વૈષ્ણવો, મેં આપને હમણાં કહ્યું હતું કે ષોડશ ગ્રંથની સંગતિ 64 વાર્તાઓ સાથે છે, જે આપણે અગાઉ પણ સમજ્યા છીએ. તો એક ઉદાહરણના રૂપમાં ષોડશ ગ્રંથનો પહેલો ગ્રંથ છે યમનાષ્ટક, અને યમનાષ્ટકની સંગતિ આપણે જાણીએ છીએ કે યમનાષ્ટકમાં કિશોરીબાઈનો પ્રસંગ આવે છે. આપણે એ ખ્યાલ જ છે કે કિશોરીબાઈ પર કૃપા કરી શ્રી યમુનાજી સ્વયં પધાર્યા હતા. તો તેવી જ રીતે કિશોરીબાઈ કોનું પ્રાકટ્ય છે એ બધું વર્ણન હવે આપણે સમજીશું, કે જેના કારણે આપને ખ્યાલ આવે કે ષોડશ ગ્રંથના પુસ્તકો અમારી પાસે જેટલા બિરાજે છે તેમાં કેવા પ્રકારનું સંકલન છે. ફરી એકવાર આપને કહી દઉં, એક નાનું પુસ્તક છે જેમાં ફક્ત સંસ્કૃત શ્લોકને ભાવાર્થ છે. પછી એક એનાથી મોટું પુસ્તક છે શ્રી વલ્લભસ્ય હિતમ વચઃ, તેમાં થોડુંક વિસ્તારથી સમજાવેલું છે. અને એનાથી મોટું પુસ્તક છે જે 4 ભાગમાં છે, તેમાં ષોડશ ગ્રંથના શ્લોકના એક એક શબ્દનો અર્થ અલગ પ્રકારે અલગ અલગથી સમજાવેલો છે. અને ચોથું પુસ્તક છે ષોડશ ગ્રંથની સંગતિ 64 વાર્તાઓ સાથે. એટલે જેમ કે આપણને સંસ્કૃત શ્લોકને ભાવાર્થ સમજાઈ ગયા, પછી તેમાં જે સિદ્ધાંતો દર્શાવ્યા છે એ જે વૈષ્ણવે જીવી બતાવ્યા છે તેનું ભાવ દર્શન. તો આ 64 વાર્તાઓમાં કેવું વર્ણન આવે છે તે અગાઉ કરેલો સત્સંગ અહીં એડ કરું છું. માટે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો કે પુરુષોત્તમ માસમાં પ્રભુના ગુણગાન કરવામાં શું આપને ષોડશ ગ્રંથ વિશે જાણવામાં રુચિ છે? તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવશો. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આપણે કિશોરીબાઈના સાત્વિક ભાવ અને શ્રી યમુનાજીની કૃપા વિશે તો સમજ્યા, પણ શું આપ જાણો છો કે કિશોરીબાઈના આ ભાવનું મૂળ ક્યાં છે? આજે આપણે વાત કરીશું નિર્ગુણ ભક્ત એવા કનૈયાશાલ ક્ષત્રિયની, જેમના લીલાત્મક સ્વરૂપમાંથી કિશોરીબાઈનું પ્રાગટ્ય થયું છે. ષોડશ ગ્રંથની આ સંગતિમાં આપણે સમજીશું કે શ્રી યમુનાજીના 8 ઐશ્વર્યો અને અષ્ટસિદ્ધિઓ કેવી રીતે એક નિર્ગુણ ભક્તના જીવનમાં વણાયેલી છે. આજના રહસ્યમય સત્સંગમાં આપણે સમજીશું નિર્ગુણ ભક્તિ એટલે શું, અને કનૈયાશાલ ક્ષત્રિય તેના આદર્શ કેમ છે. શ્રી યમુનાજીના 8 ઐશ્વર્યો ભક્તના જીવનમાં કેવી રીતે પ્રકટ થાય છે. કેમ કિશોરીબાઈના સાત્વિક ભાવને સમજવા માટે કનૈયાશાલ ક્ષત્રિયની નિર્ગુણતા સમજવી અનિવાર્ય છે. ષોડશ ગ્રંથ અને વાર્તા સંગતિ દ્વારા સિદ્ધાંતના ઊંડા પડ કેવી રીતે ખુલે છે અને સુંદર ભાવનો કઈ રીતે અનુભવ થાય છે. વાલા વૈષ્ણવો, આજના આ સત્સંગ આપણે એ સમજાવશે કે ભક્તિના માર્ગમાં એક ભક્ત બીજા ભક્ત સાથે કેવી રીતે જોડાયેલા હોય છે. તો ચાલો કનૈયાશાલ ક્ષત્રિયની વાર્તાના આધારે શ્રી યમુનાજીના અપ્રકટ ઐશ્વર્યોના દર્શન કરીએ. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જી કી જય. પ્રિય વૈષ્ણવો, આ 84 વૈષ્ણવો છે ને એ નિર્ગુણ ભક્ત છે અને તેમના ભાવો પણ ગૂઢ છે. જ્યારે 252 વૈષ્ણવોની વાર્તા તે ગૂઢ ભાવોને સમજાવવા માટેની ચાવીરૂપ છે. કનૈયાશાલ નિર્ગુણ ભક્ત અને કિશોરીબાઈ સાત્વિક ભાવરૂપ, એનો સંબંધ આ વાતનું જીવંત પ્રમાણ છે. તો ચાલો હવે સુંદર રીતે આ ભાવને સમજીએ. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મન આતુરી
આપ સર્વે વૈષ્ણવોનું ષોડશ ગ્રંથ અંતર્ગત ઉપદેશો અને તેની 64 વાર્તાઓ ના અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું કે જેમાં આપણે શ્રી યમનાષ્ટકનો ભાવ દર્શન કરી રહ્યા છીએ કનૈયાશાલ ક્ષત્રિયની વાર્તા દ્વારા. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય. જા મુખતે શ્રી યમુને યહ નામ આવે, તાપર કૃપા કરે શ્રી વલ્લભ પ્રભુ, સોઈ શ્રી યમુનાજી કો ભેદ પાવે. શ્રી યમનાષ્ટક ગ્રંથમાં વર્ણવેલ અષ્ટ સિદ્ધિઓ કિશોરીબાઈને સિદ્ધ છે અને કિશોરીબાઈનું પ્રાકટ્ય કનૈયાશાલ ક્ષત્રિયના લીલાના સ્વરૂપમાંથી છે. 84 વૈષ્ણવ વાર્તા 70મી કનૈયાશાલ ક્ષત્રિય એમની વાર્તામાં શ્રી યમનાષ્ટક ગ્રંથોક્ત અષ્ટ ઐશ્વર્યના દર્શન સૌથી પહેલા કરી લઈએ. શ્રી યમુનાજી ભુવમ ભુવન પાવની છે તેમ આચાર્ય ચરણે કનૈયાશાલના અંતઃકરણને વિશુદ્ધ કરી પુષ્ટિ ભક્તિનું પ્રદાન કર્યું છે. કલિકાલના દોષ દેહના અધ્યાસ આદિ કનૈયાશાલને બાધા નથી કરતા. કનૈયાશાલ મુરારીપો પ્રિયમ ભાવકા છે. એમની રતિનું વર્ધન મુકુંદમાં થઈ ચૂક્યું છે અને શ્રી ઠાકોરજીનું કનૈયાશાલમાં. એટલે તો અટવીમાં અટવાયેલા કનૈયાશાલની પાછળ ઠાકોરજીએ ભમે છે. કનૈયાશાલને એમના દેહ ઇન્દ્રિય આદિથી વિવિધ પુષ્ટિ લીલાઓના રસની અનુભૂતિ છે. આચાર્યજી કનૈયાશાલ સો કહે, અબ તુમ ઘર में जाए रस को अनुभव करो. કનૈયાશાલને તનું નવત્વ અને સર્વાત્મ ભાવ સિદ્ધ છે. પાછે શ્રી આચાર્યજી મહાપ્રભુજી आगरे पधारे तब कन्हैयाशाल के घर उतरे. सगरे ग्रंथ के भाव, लीला के भाव, पुष्टि मार्ग को सिद्धांत कन्हैयाशाल को हृदय में स्थापन किए. श्री आचार्य चरणे स्वमार्गीय सिद्धांत ने प्रकट करवा અને ભક્ત્યાચારોપદેશાર્થ 16 ગ્રંથો રચ્યા છે. સર્વ ગ્રંથોનો ભાવ શ્રી મહાપ્રભુજીએ કનૈયાશાલના હૃદયમાં સ્થાપિત કર્યો હોવાથી કનૈયાશાલની વાર્તામાં શ્રી યમનાષ્ટક ઉપરાંત અન્ય સર્વ 16 ગ્રંથોના અગણિત ભાવના પણ અનુપમ દર્શન થાય છે. તેની ઝાંખી પણ કરી લઈએ. શ્રી વલ્લભ પ્રભુએ સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથ પ્રકટ કરીને અચ્યુત દાસજીને માનસી સેવા સિદ્ધ કરાવી. સેવા ફલ ગ્રંથના માધ્યમથી આપે વિષ્ણુદાસજી પાને સેવાના મુખ્ય ફલ એવા અલૌકિક સામર્થ્યનું દાન કર્યું. નિરોધ લક્ષણ ગ્રંથ સાંભળી આચાર્ય ચરણે રાજા અને માધવ દવેને ફલ નિરોધ પ્રદાન કર્યું. ભક્તિવર્ધિની ગ્રંથના શ્રવણથી પુરુષોત્તમ જોશી ભક્તિ માર્ગના ઉત્તમ અધિકારી બન્યા. તો જેના હૃદયમાં શ્રી મહાપ્રભુજીએ 16 ગ્રંથના ભાવ પધરાવ્યા હોય એવા કનૈયાશાલને આ સર્વ ગ્રંથમાં ગર્ભિત રહેલ સિદ્ધિઓ અને લીલા રહસ્યોની અનુભૂતિ નિશ્વાસર થાય એ સ્વાભાવિક જ છે. કનૈયાશાલની વાર્તામાં અખિલ 16 ગ્રંથના દર્શન કરી લઈએ. તદાશ્રય તદીયત્વમ બુદ્ધયે કિંચિત સમાચરેત એ બાલબોધ ગ્રંથનો હાર્દ ભાવ છે. અરણ્યમાં અટવાઈ ગયેલા કનૈયાશાલને ગોવાળનું સ્વરૂપ ધરીને પ્રભુ કહે છે કે જો યહાં તો ક્यों બેઠ્યો હૈ? યહાં સાપ નાહર કો ડર હૈ, એટલે કે સાપ નોળિયા એનો ભય છે. તબ કનૈયાશાલને કહી, मैं श्री आचार्य जी महाप्रभु को सेवक हूँ, सांप नहर तो मेरो पास कोई आवे नहीं. આ પ્રસંગમાં દ્રશ્યમાન થતો કનૈયાશાલનો દ્રઢ ભગવદાશ્રય બાલબોધ ગ્રંથ કથિત તદાશ્રયત્વનું નિરૂપણ કરે છે અને કૃષ્ણાશ્રય તેમજ વિવેક ધૈર્યાશ્રય ગ્રંથની પણ ઝાંખી કરાવે છે. આવા સઘન વનમાં પીવા માટે જલ પણ નથી ત્યારે કનૈયાશાલ વિચારે છે કે જો દેહ છૂટેગી તબ શ્રી આચાર્યજી કે ગ્રંથ એક રૂખ કે નીચે બેઠી કે પાઠ કરન લાગે. આ પ્રસંગમાં કનૈયાશાલનું તદીયત્વ પ્રતિપાદિત થાય છે.
એમના જીવનની એક પણ પલ અસમર્પિત ન રહેવી જોઈએ. એના માટે આવા અઘોર વનમાંય કનૈયાશાલ ક્ષત્રિય નિશ્ચિંતતાથી આચાર્યજીના ગ્રંથોનું અવલોકન કરે છે અને પોતાના ચિત્તને સમર્પિત રાખે છે. આ પ્રસંગમાં સિદ્ધાંત રહસ્ય ગ્રંથનો હાર્દ પણ ઉભરી આવે છે. અસમર્પિત વસ્તુના તસ્માદ વર્જનમાચરેત. કનૈયાશાલના આવા પ્રતિપલના સમર્પણને નિહાળી અંતઃકરણ પ્રબોધની પંક્તિ જાણે બોલી ઉઠી, સર્વ સમર્પિતમ ભક્ત્યા કૃતાર્થોસી સુખી ભવ. એ જ ક્ષણે ગોવાળિયાના વેશમાં પધારી ઠાકોરજી કનૈયાશાલને મહાપ્રસાદ આપે છે. કનૈયાશાલ કાયા, વાક અને મનસા પોતાના દેહ ઇન્દ્રિય આદિનો અન્ય વિનિયોગ નથી થવા દેતા. દ્વારકા આવે છે ત્યારે શ્રી ગુસાઈજી એમને પૂછે છે કે માર્ગ में काहू बोले કે नहीं. तब कन्हैयाशाल कहे महाराज मेरे और सो बोलवे को कहाँ काम है. तब श्री गुसाई जी कहे तुम तीनी ग्वारियन सो बोले ताते ऐसे क्यों कहत हो. तब कन्हैयाशाल ने कही महाराज मेरी बानी आप बिना और काहू सो निकसे नहीं. तीनों ग्वारिया को स्वरूप आप बिना मोको वन में सखड़ी. आप बिना और काहू सो निकसे नहीं. तीनों ग्वारिया को स्वरूप आप मोको वन में सखड़ी अनसखड़ी महाप्रसाद कौन धरे और के हाथ को तो मैं लेऊं कैसे. यह सब आपकी कृपा है. એટલે કહે છે અહીં કે આપ જ પધાર્યા હતા ગોવાળિયાનું રૂપ ધારણ કરીને, એટલે હું બીજા કોઈ સાથે બોલ્યો જ નથી, આપની સાથે જ બોલ્યો છું. એટલે નવરત્નમાં કથિત દેહ ઇન્દ્રિયાદિનો અન્ય વિનિયોગ થવાની ચિંતા તો કનૈયાશાલને છે જ નહીં. ગદ્ય મંત્રમાં નિવેદિત કરેલ એમની સર્વ વસ્તુઓનો કેવલ પ્રભુ માટે જ વિનિયોગ છે. यह सब आपकी कृपा है. એમ શ્રી ગુસાઈજીને વિનંતી કરનાર કનૈયાશાલ નવરત્ન ગ્રંથ કથિત નિજેચ્છાતઃ કરિષ્યતિના સિદ્ધાંત પર અસ્ખલિત જીવે છે. પ્રભુની પ્રત્યેક ઈચ્છાને ભગવત કૃપા માને છે. કનૈયાશાલની વાર્તામાં નવરત્ન ગ્રંથમાં ગર્ભિત એવી નિજાનામ ઈચ્છાતઃ કરિષ્યતિના દર્શન પણ થાય છે. વ્રજલીલામાં મગ્ન કનૈયાશાલનો હાથ પકડી શ્રી ગુસાઈજી એમને રણછોડજીના દર્શન કરવા લઈ જાય છે. ત્યારે કનૈયાશાલને રણછોડજીના સ્થાને ગોવર્ધનનાથજીના દર્શન થાય છે. વારી જાઉં બલિહારી જાઉં અને શું કરી જાઉં. या में यह जताए जो कन्हैयाशाल को व्रजलीला बिना और में मन जाए नहीं. તેથી ભક્તિચ્છા પૂરક ગોવર્ધનધરને રણછોડજીના સ્થાને સ્વસ્વરૂપના દર્શન આપવા પડ્યા છે. આવા અનન્ય સ્નેહી ભક્તોને પ્રભુ સ્વરૂપાનંદનું દાન કરે છે. આ ભગવદીયનો શ્રી ગોવર્ધનનાથજીમાં વિવેક ધૈર્યાશ્રયમાં કહેલ ચાતક ભાવ છે. શ્રી આચાર્યજી અને શ્રી ગુસાઈજી જેવા સર્વોત્તમ વક્તા જેમને પોતાના ગ્રંથોના રહસ્ય ભાવ કહે એવા કનૈયાશાલની વાર્તાથી જલભેદ ગ્રંથ કેમ અલિપ્ત રહી શકે. પંચપદ્યાની ગ્રંથમાં કહેલ ઉત્તમ શ્રોતાના લક્ષણ કનૈયાશાલમાં પ્રકટ છે. ઘરમાં રહેવા છતાંય કનૈયાશાલનું જીવન પુષ્ટિ ભક્તિ માર્ગના ઉત્તમ સંન્યાસી જેવું છે. દ્વારકાથી પાછા આવતા કનૈયાશાલ શ્રી ગુસાઈજીને વિનંતી કરે છે कि आप तो देवी जीवन को अंगीकार करन को पधारे हो, सो आपको ढील लगेगी और मोको अकेले बहुत सुहात है. ताते आपकी कृपा ते आगरे जाए पहुंचूंगो. संन्यास निर्णय ग्रंथ में कहेल विकलत्व અને અસ્વાસ્થ્ય ભાવના અદ્ભુત દર્શન કનૈયાશાલની વાર્તામાં છે. કનૈયાશાલ શરીર की सुधी હોય तब खान पान करे, नहीं तो वैसे ही बैठे रहे. ચતુશ્લોકી ગ્રંથમાં સંયોગ અને વિપ્રયોગ એમ ઉભય અવસ્થાનું ચક્ર ગતિમાન છે. સ્મરણમ ભજનમ ચાપી ન ત્યાજ્યમિતિ મે મતિ. ચતુશ્લોકી ગ્રંથના લીલા ઉપદેશ રૂપે
कन्हैयाशाल वार्ता कहे छे कि या प्रकार श्री आचार्य जी श्री गुसाई जी की कृपा ते कन्हैयाशाल संयोग रस विप्रयोग रस दो लीला के रस में मगन रहते। कन्हैयाशाल क्षत्रिय एवं पुष्टि भक्ति ना अधिकारी छे, जे सिद्धांत रहस्य ग्रंथ नो हार्द भाव छे। एमना चरित्र में पुष्टि प्रवाह मर्यादा ग्रंथ नो श्लोक 13मो उभरी आवे छे। स्वरूपेण अवतारेण लिंगेन च गुणेन च तारतम्यम न स्वरूपे देहे वा तत्क्रियासु वा तथापि यावता कार्ये तावत तस्य करोति ही। वार्ता कहे छे कि श्री गुसाईजी कन्हैयाशाल पासे श्री आचार्य जी के सगरे ग्रंथ पढ़े। कन्हैयाशालना भूतल पर थयेल अवतारનું આ એક વિલક્ષણ પ્રયોજન છે। कन्हैयाशाल माटे वार्ता कहे छे कि कन्हैयाशाल को लौकिक वैदिक जब शरीर की शुद्धि होय तब करे, परंतु पाछे कछु शुद्धि न रहे। निरोध लक्षण में कहेल प्रपंच विस्मृति पूर्वक भगवद आसक्तिनी अवस्था कन्हैयाशालनी छे। एमने फल निरोध सिद्ध छे। वार्ता कहे छे कि कन्हैयाशाल लीला रस में मग्न रहते, सो कन्हैयाशाल की ऐसी लोकवेद विरुद्ध बात है। आ मनुष्य देह थी लीला रस में मग्न रहवू ए कन्हैयाशालनु सेवा फल में कहेलू अलौकिक सामर्थ्य छे कि सिद्धांत मुक्तावली में वर्णवेल मानसी सापरामता नी अवस्था छे अने भक्तिवर्धिनी ग्रंथ में निर्देशित करेल व्यसनोत्तर कृतार्थता छे। तेथी ज अखिल षोडश ग्रंथना भावो जेना हृदय में विद्यमान छे एवा तनुनवत्व धारण करनार कन्हैयाशालनी वार्तानो गूढ़ भाव लोकवेदातीत छे। भगवत स्वरूपानंद में सदा विमग्न छे। भजनानंदी कन्हैयाशालने षोडश ग्रंथनी अखिल सिद्धिओ उपरांत सिद्धिओनी निधि रूप श्री वल्लभનું स्वरूप एमना हृदयમાં साक्षात बिराजे छे। कन्हैयाशाल को श्री गुसाई जी दंडवत करन ना देते, कहते तुम्हारे हृदय में श्री आचार्य जी विराजत है। तोय कन्हैयाशालनो श्री गुसाई जी प्रत्येनो दासत्व भाव अखंडित छे। श्री महाप्रभुजी अने श्री यमुनाजीनो आवो निर्गुण भाव एमनामां सदा अभिरमे छे। हवे 252 वैष्णव वार्ता 10मी। बे भाई कणबी पटेल मलियागिरीथी चंदन लाव्या। तेमनुं લીલામાં નામ સુમંગલ અને શ્રીમંગલ છે અને એ તામસ ભક્ત છે। આ બંને ભાઈને શ્રી ગુસાઈજી ચંદન લેવા મલિયાગીરી મોકલે છે। ત્યાં નાના ભાઈનો દેહ સર્પદંશથી છૂટે છે અને મોટા ભાઈ પુનઃ શ્રી गिरिराजजीમાં આવી ચંદન શ્રી ગુસાઈજીને આપે છે। तब श्री गुसाईजी प्रसन्न भय आज्ञा किए जो मांगी। तब वाने कही जो महाराज श्रीनाथ जी के श्रीअंग में चंदन समर्पो। तब आपने कही जो आछो। तब वाने चंदन सिद्ध करी के श्रीनाथ जी को समर्प्यो। तब तहां देखे तो दूसरो भाई पंखा करत है। जे भाई पोताना हस्तथी श्रीजी ने चंदन समर्पे छे तेमने यमुनाष्टकमां कहेल सेवा उपयोगी तनुनवत्व सिद्ध छे અને જે ભાઈ દેહ છોડીને શ્રીનાથજીને પંખો કરે છે તેમને નવતનુત્વ પ્રાપ્ત થયું છે। વારી જાઉં બલિહારી જાઉં અને શું કરી જાઉં શ્રીનાથજી। શ્રી યમુનાજી દત્ત તનુનવત્વ અને નવતનુત્વ એમ ઉભય સિદ્ધિઓનું આ વાર્તામાં પ્રતિપાદન છે। સાચું કહો, આપણે આ રીતે આ વાર્તા વાંચી હોય છે એ આત્મચિંતન કરવાનું છે। श्रीनाथजी ત્યારબાદ છે 252 વૈષ્ણવ વાર્તા 208મી। ચાંપાભાઈ ક્ષત્રિય અધિકારી જેમનું લીલામાં નામ ચર્ચિકા છે અને એ રાજસ ભક્ત છે। શ્રી યમુનાજી કૃષ્ણ તુર્ય પ્રિયા હોવા છતાંય આપ દાસત્વના ભાવથી સભર છે। દાસ ભાવમાં સમર્પણનો ભાવ મુખ્ય છે। ચાંપાભાઈની વાર્તા સર્વ સમર્પણ ભાવની ઝાંકી કરાવે છે। તબ શ્રી ગુસાઈજીને કૃપા કરી કે चापा भाई को नाम सुनायो। पाछे दूसरे दिन उपवास करी के निवेदन करवायो। तब चापा भाई ने सब द्रव्य घर श्री गुसाई जी के भेंट करियो। तब श्री गुसाई जी ने चापा भाई की ऐसी दशा देखी के अपने पास राखे। आम सर्व समर्पण करनार भगवदियो
પ્રભુની સદા નિકટ રહે છે. બોલો શ્યામ સુંદર શ્રી અમને મહારાણી જી કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. શું આપણે ક્યારેય વિચાર્યું છે કે આપણે રોજ શ્રી યમનાષ્ટકનો પાઠ તો કરીએ છીએ, પણ શું આપણો દેહ ખરેખર નૂતન થયો છે? શ્રી હરિરાયજી કહે છે કે શ્રી યમુનાજીના કિનારે તો અનેક લોકો જાય છે, પણ નૂતન દેહ કોને મળે? આજે આપણે સ્તોત્ર રત્નમાલાની આ વિશેષ શ્રેણીમાં શ્રી યમનાષ્ટકના એવા રહસ્યો સમજીશું કે જે સાંભળ્યા પછી આપનો પાઠ કરવાનો દ્રષ્ટિકોણ બદલાઈ જશે. પુષ્ટિ માર્ગમાં સેવા એટલે માત્ર ક્રિયા નથી, પણ જેમ પક્ષી અત્યંત સ્નેહથી પોતાના ઈંડાને સેવે છે ને, તેમ હૃદયમાં પ્રેમ પ્રગટાવવાની પ્રક્રિયા છે. આજના સત્સંગમાં આપણે જાણીશું કે કેવી રીતે શ્રી યમુનાજી આપણી અહંતા મમતાને ઉગાડી નાખે છે, કેવી રીતે તે આપણને સંસારના ક્લેશ અને ચિંતામાંથી મુક્તિ અપાવે છે, અને એ મોટું રહસ્ય જે જીવનદાસ શક્તિ જેવા પાપમાં ડૂબેલા જીવને પણ સાક્ષાત મહાપ્રભુજીના ચરણો સુધી પહોંચાડી દે છે. ચાલો સંસારના થાકને બાજુ પર મૂકી શ્રી યમુનાજીના દિવ્ય રસમાં ડૂબકી લગાવીએ, કારણ કે સાચું સુખ ક્યાંય બહાર નથી, તે તો પરમાત્માના આનંદ અંશમાં છે, જેની પ્રાપ્તિનો એકમાત્ર રસ્તો છે સેવા. સેવા એટલે શું? આપણે સેવા શા માટે કરવી જોઈએ? સેવા કોની કરવી જોઈએ? તે પ્રશ્નોના જવાબ પણ આજના સત્સંગમાં આપણે મેળવીશું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, શ્રી ઠાકોરજીને જગાડતા પહેલા પણ આપણે શ્રી મહાપ્રભુજી શ્રી યમુનાજીના પદો બોલીએ છીએ ને, એ શા માટે બોલીએ છીએ? તો કહે છે કે શ્રી યમુનાજી ના પાઠ કરવાથી, શ્રી યમુનાજીના પદ બોલવાથી, શ્રી યમુનાજીની કૃપાથી આપણે નવા નવા મનોરથ થાય છે પ્રભુને લાડ લડાવવા માટે, અને એ પૂર્ણ શ્રી વલ્લભની કૃપાથી થાય છે. માટે તરુણવત્વ દેહ આપનારા શ્રી યમુનાજી છે. શુદ્ધિ બે પ્રકારે થાય તે પણ આપણે સમજ્યા હતા કે એક જલથી અને બીજું અગ્નિથી. એવી જ રીતે આપણા અંતઃકરણને શુદ્ધ કરવા માટે શ્રી યમુનાષ્ટક અને સર્વોત્તમ સ્તોત્રનો પાઠ દરરોજ કરવો જોઈએ. હમણાં આપણે સર્વોત્તમ સ્તોત્રનો મહિમા સમજ્યા હતા, અલગ અલગ પ્રકારે સમજ્યા હતા. આજના સત્સંગમાં સૌપ્રથમ શ્રી યમુનાષ્ટકનો પાઠ કરીશું, અને ત્યારબાદ સેવા એટલે શું, સેવા શા માટે કરવી, શ્રી યમુનાષ્ટકમાં કયા 5 ફળની પ્રાપ્તિ બતાવી છે, શ્રી યમુનાજીને અષ્ટ સિદ્ધિદાતા શા માટે કહ્યા છે, આ બધાનું થોડું થોડું ભાવદર્શન કરીશું. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું માનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. પ્રિય વૈષ્ણવો, આપણા શ્રી યમુનાજી અષ્ટ ઐશ્વર્ય દાતા છે, અષ્ટ સિદ્ધિ દાતા છે. આપણે ગાઈએ છીએ ને કે સકલ સિદ્ધિ હેતુ મુદા, એટલે ભક્તિમાં આવતા પ્રતિબંધો બધા દૂર કરી અને આપણા બધા મનોરથ પૂર્ણ કરનારા શ્રી યમુનાજી છે. માટે શ્રી યમુનાજીના સ્મરણનો પ્રકાર પણ ખૂબ સુંદર દર્શાવ્યો છે કે સ્નાન કરી, ધોયેલા શુદ્ધ વસ્ત્રો પહેરી, ચરણામૃત લઈ તિલક કરવું, બ્રહ્મ મુહૂર્તમાં વહેલી સવારે એકાંતમાં શ્રી યમુનાજીના ચિત્રજી ગાદી તકિયા પર પધરાવી, પુષ્પમાળા ધરી તેમની સન્મુખ બેસવું, મંગલાચરણ બોલી શ્રી મહાપ્રભુજી આદિનું સ્મરણ કરી દંડવત કરવા, શ્રી યમુનાષ્ટકના પાઠ નિયમ પૂર્વક કરવા, શક્ય હોય તો મનમાં કરવા, મનમાં ન થાય તો અનુકૂળતા પ્રમાણે હોઠ ફફડાવીને અથવા મોટેથી પણ ઉચ્ચાર કરીને કરી શકાય. પાઠ કરતી વખતે શ્રી ઠકરાણી ઘાટ પર બેઠા છીએ એવી ભાવના કરવી,
અને શ્રી યમુનાજીના સ્વરૂપનું ચિંતન કરવું, રાત્રે શ્રી યમુનાજીના 41 પદ ગાવા, શ્રી યમુનાજીની આરતી ગાવી. આ રીતે નિત્ય શ્રી યમુનાજીનું સ્મરણ કરી શકાય. આજના અનેરા સત્સંગમાં આપણે શ્રી યમુનાષ્ટક, સંસ્કૃત શ્લોક અને ધોળની સંગતિ એટલે કે ગુજરાતી ભાવાર્થ ધોળના રૂપમાં તેમજ હિન્દી ભાવાર્થ લઈશું. એક નવા જ રૂપમાં સત્સંગ કરીશું. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું માનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. જયંતી વલ્લભાચાર્ય નખચંદ્ર મરીચયઃ યાનંતરા માદૃશાનામ વિસ્પશ્ચાર્થા ન तद्गिरः। इस श्री यमुनाष्टक के अर्थ ज्ञान पूर्वक पाठ करने से भजनानंद की सिद्धि होगी। इस आशय से श्रीमद् वल्लभाचार्य 8 श्लोकों के द्वारा श्री यमुना जी के स्वरूप का वर्णन करते हैं। नमामि यमुनामहं सकल सिद्धि हेतुं मुदा मुरारी पद पंकज स्फुरद मंदरेणोत्कटां तटस्था नवकानना प्रकट मोद पुष्पाम्बुना सुरासुर सुपूजिता स्मरपितु श्रियं बिभ्रतिं कलिन्द गिरिमस्तके पतद मंद पूरोज्ज्वला विलास गमनोल्लसत् प्रकट गंड शैलोन्नता। ओ श्रीनाथ जी बीजा श्लोक में पहुंची गई। भावार्थ, समस्त अलौकिक सिद्धियों को देने वाली मूल दैत्य के शत्रु भगवान श्री कृष्णचंद्र के चरण कमल की तेजस्वी और अधिक अर्थात जल से विशेष रेणु को धारण करने वाली अपने तट पर स्थित नवीन वन के विकसित सुगंधित पुष्प मिश्रित जल द्वारा सुर अर्थात दैत्य भाव वाले એટલે દૈન્ય ભાવ વાલે શ્રીનાથજી सुरासुर सुर अर्थात दैत्य भाव वाले ब्रज भक्तों के द्वारा असुर अर्थात मान भाव वाले ब्रज भक्तों द्वारा अच्छी प्रकार से पूजित तथा श्री कृष्णचंद्र की शोभा को धारण करने वाली श्री यमुना महारानी जी को मैं सहर्ष नमस्कार करता हूँ। એટલે અહીં કહ્યું કે સુર ભાવ વાળા એટલે દૈન્ય ભાવ વાળા અને અસુર ભાવ વાળા એટલે માન ભાવ વાળા। એટલે અહીં અસુર એટલે દૈત્ય નથી, આમાં લખવામાં ભૂલ છે। હવે ગુજરાતી સંગતિ ભાવાર્થમાં શ્રી કૃષ્ણના ચરણારવિંદ નીરજે થકી શોભિરયા સિદ્ધિ અલૌકિક આપનારા વંદુ શ્રી યમુનાજીને સુપુષ્પની સુવાસથી જંગલ બધું મહેકી રહ્યું ને મંદ શીતલ પવનથી જળ પણ સુગંધિત થઈ રહ્યું। પૂજે સુરાસુર સ્નેહથી વળી સેવતા દેવી જીવો વંદન કરું શ્રી યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો। श्लोक 2 कलिंद गिरिमस्तके पतद मंद पूरोज्ज्वला विलास गमनोल्लसत् प्रकट गंड शैलोन्नता सघोष गति दंतुरा समधिरूढ़ दोलोत्तमा मुकुंद रतिवर्धिनी जयति पद्म बंधो सुता। भावार्थ, सूर्य मंडल में स्थित प्रभु के हृदय से रसरूप प्रकट होकर फिर कलिंद पर्वत के शिखर पर गिरते हुए उत्पन्न प्रवाह से उज्जवल, विलास सहित चलने से सुंदर और उत्तम शिलाओं से उन्नत तथा ध्वनि सहित गमन से ऊंची नीची होती अर्थात उत्तम झूले में विराजित हुई सी दिखती एवं श्री कृष्णचंद्र में प्रीति बढ़ाने वाली सूर्य पुत्री श्री यमुना महारानी जी की श्रेष्ठता से विराजमान है। श्री यमुना महारानी जी श्रेष्ठता से विराजमान है। श्री यमुना जी की जय हो।
માં સૂર્યમંડળ છોડીને બહુ વેગથી આવી રહ્યા, ત્યાં કાલિંદના શિખર ઉપર શોભા અતિ સુંદર દિશે, એ વેગમાં પથ્થર ઘણા હરખાઈને ઉછળી રહ્યા, ને આપ પણ ઉલ્લાસ પૂર્વક ઉછળતા શોભી રહ્યા. હરિહેતના ઝૂલા ઉપર જાણે બિરાજ્યા આપ હો, વંદન કરું શ્રી યમુનાજીને, શ્રી કૃષ્ણ આશ્રય આપજો. ભુવં ભુવન પાવની મધિગતા મનૈકસ્વને, પ્રિયાભીરિવ સેવિતામ શુકમયુરહંસાદિભિ, તરંગ ભુજ કંકણા પ્રકટ મુક્તિકા વાલુકા, નિતંબ તટ સુંદરીમ નમત कृष्ण तुर्य प्रियाम. संपूर्ण लोगों को पवित्र करने वाली भूमंडल में पधारने पर जैसे प्रिय सखियों द्वारा सेवित होती हो, वैसे ही अनेक शब्द बोलते हुए शुक, मयूर और हंस आदि मीठे शब्द बोलने वाले पक्षियों के द्वारा सुसेवित हुई और तरंग रूपी भुजाओं के कंकणों से स्पष्ट दिखाई पड़ने वाली मोतियों के समान चमकने वाली वालुका युक्त एवं नितम भाग रूप उभय तटों से सुंदर दिखने वाली श्री कृष्ण की चतुर्थ प्रिया श्री यमुना जी को तुम नमन करो. આપણે પણ નમન કરીએ. શુક મોર સારસ હંસયાદિ પક્ષીથી સેવાયેલા ગોપીજનો એ સેવ્યા ભુવન સ્વજન પાવન રાખતા, તરંગ રૂપ શ્રી હસ્ત મારે તીરૂપી મોતી તણા કંકણ સરસ શોભી રહ્યા, શ્રી કૃષ્ણને બહુ પ્રિય જે. નિતંબ રૂપ શ્રી તટ તણુ અદભુત દર્શન થાય જો, વંદન કરું શ્રી યમુનાજીને, શ્રી કૃષ્ણ આશ્રય આપજો. અનંત ગુણ ભૂષિતે શિવ વિરંચિ દેવ સ્તુતે, ઘનાઘન નિભે સદા ધ્રુવ પરાશરાભીષ્ટ દે, વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપીવૃતે, કૃપા જલધિ સંશ્રિતે મમ મન સુખમ ભાવય. અનંત ગુણથી શોભતા સ્તુતિ દેવ બ્રહ્મા શિવ કરે, ઘનશ્યામ જેવું મેઘ સમ છે સ્વરૂપ સુંદર આપનું, વિશુદ્ધ મથુરા આપના સાનિધ્યમાં શોભી રહ્યા, સહુ ગોપ ગોપી વૃંદને ઈચ્છિત ફળ આપી રહ્યા. મમ કોડ સૌ પૂરા કરો જેમ ધ્રુવ પરાશર ના કર્યા, વંદન કરું શ્રી યમુનાજીને, શ્રી કૃષ્ણ આશ્રય આપજો. भावार्थ, अनंत गुणों से भूषित और शिव ब्रह्मा आदि देवताओं से स्तुति की गई और सघन मेघ सदृश कांति वाली और ध्रुव पराशर आदि ऋषियों को सकल मनोरथ को देने वाली और भगवत लीला धाम मथुरा जी जिसके तट पर हैं और समग्र गोप गोपांगनाओं से शोभित और अनुग्रह के समुद्र श्री कृष्ण के आश्रय में रहने वाली हैं। श्री यमुना जी, आप मेरे मन के आनंद का विचार करो, अर्थात जैसे मेरे मन को सुख हो वैसे करो।
यह श्लोक श्री यमुना जी और श्री कृष्ण में समानता बताने वाला है, इसलिए यह सब विशेषण श्री कृष्ण में भी लगते हैं। उस पक्ष में यह अर्थ करना कि हे श्री यमुना जी, हे श्री कृष्ण भगवान, मेरे मन की प्रीति को कराओ। यया चरण पद्मजा मुररिपो प्रियं भावुका समागमन तो भवत् सकल सिद्धिदा सेवता तया सदृशतामियात् कमलजा सपत्नी वयत् हरिप्रिय कलिन्दया मनसि मे सदा स्थीयताम्। श्री कृष्णना चरणो थकी श्री जानवी उत्पन्न थया सत्संग पाम्या આપનોને સિદ્ધિદાયક થઈ રહ્યા। એવું મહાત્મ્ય છે આપનું, સરખામણી કોઈ શું કરે? સમકક્ષમાં આવી શકે સાગર સુતા એક જ ખરે। એવા પ્રભુને પ્રિય મારા હૃદયમાં આવી વસો। વંદન કરું શ્રી યમુનાજીને, શ્રી કૃષ્ણ આશ્રય આપજો। जिन श्री यमुना जी के संग मिलने से गंगा जी भगवान की प्रिय करने वाली हुई और अपने सेवकों को समग्र सिद्धि देने वाली हुई। उन श्री यमुना जी के सौत की तरह समान भाव को कौन प्राप्त हो? यदि हो तो श्री लक्ष्मी जी ही प्राप्त हो। ऐसे भगवान को अति प्रिय श्री यमुना जी मेरे हृदय में सदा निवास करो। नमोस्तु यमुने सदा तव चरित्रमत्यद्भुतम् न जातु यमयातना भवति ते पयपानत। यमोऽपि भगिनी सुतान् कथमुहन्ति दुष्टानपि प्रियो भवति सेवनात् तव हरेर्यथा गोपिका। અદ્ભુત ચરિત્ર છે આપનું, વંદન કરું હું પ્રેમથી। યમયાતના આવે નહીં માં આપના પયપાનથી। કદી દુષ્ટ હોઈએ તોય પણ સંતાન છીએ અમે આપના। સ્પર્શે ન અમને કોઈ ભય છાયા સદા છે આપની। ગોપીજનોને પ્રભુ પ્રિય બન્યા એવી કૃપા બસ રાખજો। વંદન કરું શ્રી યમુનાજીને, શ્રી કૃષ્ણ આશ્રય આપજો। हे श्री यमुना जी, आपको सदा नमस्कार हो। आपके चरित्र बहुत आश्चर्य करने वाले हैं। आपके जल के पान करने से कभी यम संबंधी पीड़ा नहीं होती है। यमराज भी दुष्ट ऐसे भी अपनी बहन के पुत्र को कैसे मारे? आपकी सेवा करने से श्री गोपीजनों की तरह जीव भी श्री हरि को प्रिय होते हैं। ममास्तु तव सन्निधौ तनु नवत्वमेतावता न दुर्लभतमारतिर् मुररिपो मुकुंद प्रिये। अतोस्तु तव लालना सुरधुनि परम संगमात् तवैव भुवि कीर्तिता न तु कदापि पुष्टि स्थिते। श्री कृष्ण ने प्रिय आप छो मम देह सुंदर राखजो। भगवद लीला माथाय प्रीति स्नेह एवो आपजो। जेम आपना संसर्गथी गंगाजी पुष्टि मां वह्या। मम देह मन श्री कृष्ण ने
પ્રિય થાય એવા રાખજો વિરહાર્તીમાં હે માત મારા હૃદયમાં બિરાજજો. વંદન કરું શ્રી યમુનાજીને, શ્રી કૃષ્ણ આશ્રય આપજો. हे हरिप्रिय श्री यमुना जी, आपके निकट में मेरा शरीर दिव्य नवीन हो जाए, अर्थात लीला में प्रवेश करने योग्य अलौकिक हो जाए. इतने से ही मूर दैत्य को मारने वाले श्री कृष्ण में प्रीति होना अति दुर्लभ नहीं है. उस कारण से आपकी स्तुति रूप लालना हो. श्री गंगा जी आपके ही समागम से भूतल में स्तुति की गई है, किंतु पुष्टि स्थित जीवों ने इस विषय में आपके अलावा उनकी स्तुति नहीं की है, क्योंकि उनसे मुक्ति मिलती है परंतु लीला उपयोगी देह नहीं मिलता है. स्तुतिम तव करोति कह कमलजास पत्नी प्रिये हरे राधनु सेवया भवति सौख्यमा मोक्षत. इयं तव कथाधिका सकल गोपिका संगम स्मर श्रम जलाणुभि सकल गात्र जय संगम. હું આપની સ્તુતિ શું કરું, મહાત્મ્ય પરમ પાર છે. શ્રી લક્ષ્મી વિષ્ણુ સેવવાથી મોક્ષનો અધિકાર છે. પણ આપની સેવા થકી અદભુત જલ ક્રીડા તણા જલના અણુની પ્રાપ્તિ થાય. ગોપીજનોના સ્નેહથી એ સ્નેહનું સુખ દિવ્ય છે. મન મારું એમાં સ્થાપજો. વંદન કરું શ્રી યમુનાજીને, શ્રી કૃષ્ણ આશ્રય આપજો. लक्ष्मी की सपत्नी और हरि को प्रिय है श्री यमुना जी. आपकी स्तुति कौन कर सकता है, कारण कि जो श्री हरि को पीछे लक्ष्मी भी सेवा करे. ध्यान आपजो, जो श्री हरि के पीछे लक्ष्मी की भी सेवा करे तब उनको मोक्ष पर्यंत का सुख प्राप्त होता है. परंतु आपकी कथा तो इतनी अधिक है कि सर्व अंग से उत्पन्न हुए जो सकल गोपीजन से श्री प्रभु की लीला, उनके संबंधी जो प्रस्वेद जल, उनके बिंदुओं से आपका संगम होता है. तवाष्टकमिदं मुदा पठति सूरसूते सदा समस्त दुरितक्षयो भवति वै मुकुन्दे रति. तया सकल सिद्धयो मुररिपुश्च सन्तोष्यति. स्वभाव विजयो भवेत् वदति वल्लभ श्री हरे. हे सूर्य की पुत्री श्री यमुना जी, आपके यमुनाष्टक का जो कोई सदा हर्ष से पाठ करेगा उसके समग्र पापों का नाश होगा और निश्चय ही श्री हरि में प्रीति होगी तथा श्री हरि प्रसन्न होंगे. और यदि स्वभाव दुष्ट हो तो भगवत भक्ति करने योग्य स्वभाव हो जाता है. ऐसे श्री हरि के प्रिय श्री वल्लभाचार्य कहते हैं. कोई स्नेह थी करशे सदा आ पाठ यमुना अष्टक तो निश्चय प्रभु ने प्रिय थाशे ने नाश थाशे पापनो सिद्धि सकल મળશે અને શ્રી કૃષ્ણમાં વધશે પ્રીતિ. આનંદ સાગર ઉમટશે ને સ્વભાવ પણ જાશે જીતી. જગદીશ ને વહાલાય અમારા શ્રી વલ્લભાધીશ ઉચ્ચરે
વંદન કરું શ્રી યમુનાજીને, શ્રી કૃષ્ણ આશ્રય આપજો. વંદન કરું શ્રી યમુનાજીને, શ્રી કૃષ્ણ આશ્રય આપજો. વંદન કરું શ્રી યમુનાજીને, શ્રી કૃષ્ણ આશ્રય આપજો. ઇતિ શ્રીમદ્વલ્લભાચાર્ય વિરચિતમ શ્રી યમનાષ્ટક સ્તોત્રમ ભાવાર્થ સહિત સંપૂર્ણમ. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય. પ્રિય રસિક જનો, સેવા એ માત્ર હાથ પગની ક્રિયા નથી. સેવા શબ્દ સેવ ધાતુ પરથી બન્યો છે. ઉદાહરણ, જેમ માદા પક્ષી અત્યંત સ્નેહથી તેના ઈંડાને સેવે છે, તેમ તેને પોતાની હૂંફ આપે છે. તેવી જ રીતે શ્રી યમુનાજી જીવને એવી હૂંફ આપે છે કે જેનાથી તેના હૃદયમાં પ્રભુ માટે સાચો પ્રેમ, શુદ્ધ પ્રેમ પ્રગટે છે. સાક્ષાત પ્રાકટ્ય. જો આપણે શ્રદ્ધાથી સેવા કરીએ તો શ્રી ઠાકોરજી તે સ્વરૂપમાંથી સાક્ષાત પ્રકટ થઈને આપણને અનુભવ જતાવશે. હવે પ્રશ્ન છે કે સેવા શા માટે કરવી? તો કહે છે કે આનંદની પ્રાપ્તિ માટે. પરમાત્માથી છૂટા પડવાને કારણે આપણામાં રહેલો આનંદ અંશ લુપ્ત થઈ ગયો છે. આ આનંદને પાછો મેળવવાનો એકમાત્ર રસ્તો સેવા છે. અહંતા મમતાનો નાશ થાય છે. જ્યાં સુધી આપણામાં હું અને મારું એટલે કે અહંતા મમતા રહેલા છે ત્યાં સુધી પ્રભુ પ્રાપ્ત થતા નથી. સેવા દ્વારા આ અહંકાર સરળતાથી દૂર થાય છે. ત્યારબાદ છે ચિત્તની પ્રસન્નતા, એટલે સેવા કરવાથી ચિત્તમાં અલૌકિક આનંદ રહે છે અને દુનિયાના ક્લેશ કે જીવનના સંઘર્ષો આપણને પજવતા નથી. ત્યારબાદ છે અલૌકિક ખોરાક અને શ્રી યમનાષ્ટકનું જોડાણ. અલૌકિક ફળ, નૂતન દેહ. શ્રી યમનાષ્ટકના પાઠ અને પાનથી જીવને નૂતન દેહ મળે છે. આ નૂતન દેહ એટલે એવો દેહ જે હવે સંસારના વિષયોનો નથી. તો જેલમાં 3 દિવસ અન્ન જળ વગર રહેલા જીવણદાસે જ્યારે શ્રી યમુનાજીમાં સ્નાન કર્યું અને શ્રી મહાપ્રભુજીના હાથે મહાપ્રસાદ લીધો ત્યારે તેમનો દેહ ઉત્તમ અને નૂતન થઈ ગયો. આજ તો સેવાનો પ્રતાપ છે. પ્રિય વૈષ્ણવો, આપણે શ્રી યમુનાજી માટે કહ્યું કે તનુ નવત્વનું દાન કરનારા છે, અલૌકિક ફળનું દાન કરવા વાળા છે. તો શ્રી મહાપ્રભુજી શ્રી યમુનાજીને અલૌકિક ફળનું દાન કરવા માટે કેવી વિનંતી કરે છે તેનું ભાવ દર્શન કરીએ. શાસ્ત્રોના મતે લૌકિક વિષય દોષોથી ભરેલું શરીર, હૃદય અને મનથી પ્રભુનો અનુભવ અને પ્રભુમાં પ્રેમ થઈ શકતો નથી. એટલે જ્યાં સુધી લૌકિક છે ત્યાં સુધી પ્રભુનો અનુભવ આપણને થતો નથી. પ્રભુના સાક્ષાત અનુભવ માટે ધ્યાન આપજો. પ્રભુના સાક્ષાત અનુભવ અને પ્રેમ માટે 2 બાબતો જરૂરી છે. પેલું તન મનની નિર્દોષતા અને બીજું તન મનની અલૌકિકતા. શ્રી મહાપ્રભુજીએ આ વાત સંન્યાસ નિર્ણય ગ્રંથમાં કહી. વિષયોથી ભરેલા શરીરમાં શ્રી હરિનો આવેશ કદી થતો નથી. કોલસાની વખારમાં સ્વચ્છ સફેદ વસ્ત્રો ન રહી શકે. લોભ, મોહ, મદ અને મત્સરથી ભરેલા તન મનમાં પ્રભુ કેમ કરીને બિરાજે? જ્યાં સુધી આપણામાં આવા દુર્ગણો ભર્યા હોય, એ ગંદકી ગમી ગઈ હોય તો એ છોડી પ્રભુના તન મનની પ્રવૃત્તિઓ કેવી રીતે રહે? તદ્દન અશક્ય છે. તન મનના વિષયો સાફ કરવા, દુર્ગુણો બાળી નાખી તેનો નિકાલ કરવાના નિયમો અને માર્ગો શાસ્ત્રોએ બતાવ્યા છે. પણ તે બધાના વશમાં નથી. તેનાથી પૂર્ણ શુદ્ધિ અને પવિત્રતાની ખાતરી પણ નથી. આ જન્મમાં તન મન નિર્દોષ અને અલૌકિક ન પણ બને. પરિણામે ભગવત પ્રાપ્તિ અને ભગવત પ્રેમ અસંભવ થઈ જાય. તો બીજો ઉપાય કયો? તો શ્રી મહાપ્રભુજીએ બીજો ઉપાય બતાવ્યો કે શ્રી યમુનાજીના સાનિધ્યમાં રહો, મમાસ્તુ તવ સન્નિધો, અને સાચા મનથી શ્રી યમુનાજીના ગુણગાન કરો, સ્તુતિ કરો. અતોસ્તુ તવ લાલના. અને ભૂતકાળમાં ગોપીજનોએ આ 2 કાર્યો કર્યા હતા.
ગોપીજનોએ પણ મનુષ્ય દેહધારી સંસારી હતા. શ્રી યમુનાજીના સ્નાનપાન સહવાસ અને સ્તુતિથી તેમના ઉપર શ્રી યમુનાજીની કૃપા થઈ. શ્રી યમુનાજીએ નિસાધન ગોપીજનોના સંસાર દોષો અને વિષય રસો દૂર કર્યા. તેમને શ્રી પ્રભુને લાયક, નિર્દોષ અને દિવ્ય તનમન કર્યા અને તે દ્વારા રાસલીલાનું દાન કરી સ્વરૂપાનંદનો અનુભવ એ જન્મમાં જ કરાવ્યો. શ્રી યમુનાજી આપણા તન મનને તેમના અલૌકિક સામર્થ્યથી તનુ નવત્વ આપી શકે છે. નવત્વ એટલે પ્રભુને લાયક નવીનતા. તન મનના દોષો દૂર થઈ જાય. તન મનમાં પ્રભુ પ્રત્યે ઉત્તરોત્તર વધુ ને વધુ પ્રેમ પ્રકટ થાય. દિવ્ય પ્રેમ પ્રભુનું સ્વરૂપ છે. પ્રેમનું તન મનમાં અવતરણ થાય. પ્રભુના દિવ્ય ગુણો તન મનમાં પ્રકટ થાય. બહારથી ભૌતિક દેખાતો દેહ અને ઇન્દ્રિયોથી ભીતર અલૌકિક સામર્થ્ય વાળા બને. પરિણામે એ તનુ નવત્વથી પ્રભુના સાક્ષાત દર્શન અને સાક્ષાત લીલાઓનો અનુભવ થાય છે. બાહ્ય દેવ એવો જ રહે છે, પરંતુ આંતર કલેવર બદલાઈ જઈ દિવ્ય બની જાય છે. તેનું નામ તનુ નવત્વ છે. એટલે બાહ્ય દ્રષ્ટિથી કોઈને ખબર ના પડે કે આને તનુ નવત્વનું દાન શ્રી યમુનાજીની કૃપાથી થયું છે, પરંતુ આંતરિક અનુભવ થાય. 84,252 ભગવદીઓને ભગવત કૃપાથી તનુ નવત્વ પ્રાપ્ત થયું હતું. આપણે સેવા કરીએ છીએ ત્યારે શ્રી ઠાકોરજી આવરણ મૂર્તિ કે ચિત્રના આવરણ સાથે બિરાજે છે. આપણને એમનો સાક્ષાત અનુભવ નથી, પરંતુ તનુ નવત્વ પ્રાપ્ત થતા સાક્ષાત અનુભવ, આવરણ વિનાનો અનુભવ થાય છે. સાક્ષાત અનુભવ માટે તનુ નવત્વ આવશ્યક છે. માટે શ્રી મહાપ્રભુજી શ્રી યમુનાજી પાસે તનુ નવત્વ માંગે છે. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય. શ્રી વલ્લભ અને શ્રી યમુનાજીના લાડીલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. હું માં નાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. ઉષ્ણકાળના દિવસો ચાલી રહ્યા છે, એટલે શ્રી ઠાકોરજીને શીતલતા અર્પે અને ભક્તોને પણ શીતલતા પ્રદાન કરે એવા શ્રી યમુનાજીના ગુણગાન ગાવાનું મન થઈ રહ્યું છે. શ્રી મહાપ્રભુજીએ એવું શા માટે કહ્યું છે કે નમોસ્તુ યમને સદા? વારંવાર શ્રી મહાપ્રભુજી શ્રી યમુનાજીને નમન શા માટે કરે છે તેનો ભાવ આજે આપણે સમજવાના છીએ. અને ભગવત સેવા ઉપયોગી દેહ અને ભગવત લીલા ઉપયોગી દેહની પ્રાપ્તિ એટલે શું, તે કઈ રીતે પ્રાપ્ત થાય? આ યમુનાષ્ટકનો પાઠ કરવાથી પ્રાપ્ત થાય છે એવું આપણે સાંભળેલું છે, તો ચાલો તેનો ભાવ દર્શન કરીએ. અને સાથે સાથે શ્રી યમુનાષ્ટકનો પાઠ કરવાથી જે ફળની પ્રાપ્તિ થાય છે, જે અલૌકિક સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે, તે આપણે જોઈશું. પંચામૃત જેવા 5 દિવ્ય ફળો પણ આપણને શ્રી યમુનાષ્ટકના પાઠથી મળે છે. અને શ્રી મહાપ્રભુજીએ એવું શા માટે કહ્યું છે કે પ્રસન્ન ચિત્તે શ્રી યમુનાષ્ટકનો પાઠ કરવો, તે પણ આજે આપણે જોઈશું. નમોસ્તુ યમને સદા. નમોસ્તુ યમુને સદા તવ ચરિત્રમત્યદ્ભુતમ ન જાતો યમયાતના ભવતિ તે પયપાનત યમોપી ભગિની સુતાન કથમોહાન્તિ દુષ્ટાનપી પ્રિયો ભવતિ સેવનાत् તવ હરેર્યથા ગોપિકા. અહીં શ્રી મહાપ્રભુજી કહે છે કે હે શ્રી યમુનાજી, તમને હંમેશા નમન હો. તમારું ચરિત્ર અતિ અદ્ભુત છે. આપના જળનું પાન કરવાથી ક્યારેય પણ યમરાજા દ્વારા પીડાઓ ભોગવવી પડતી નથી. પોતાની બહેનના છોકરાઓને, પોતાની બહેનના બાળકો દુષ્ટ હોય છતાં યમરાજા તેમને કેવી રીતે મારે? જેમ ગોપીજનો તમારી સેવાથી તમને પ્રિય બન્યા, તેમ જે મનુષ્ય સેવા કરે છે
તે ભગવાનને પ્રિય બને છે. એટલે શ્રી મહાપ્રભુજી વારંવાર એવું શા માટે કહે છે કે શ્રી યમુનાજીને મારા નમન હો? શ્રી યમુનાજીને નમન કરવાનું કારણ શું છે એવું આપણે મહાપ્રભુજીને પૂછીએ ને તો મહાપ્રભુજી કહેશે કે શ્રી યમુનાજી અલૌકિક સિદ્ધિ આપનારા છે, સકલ સિદ્ધિના દાતા છે, સકલ સિદ્ધિ હેતુમ છે, અર્થાત બધી સિદ્ધિઓને આપનારા છે. સિદ્ધિઓ 3 પ્રકારની છે: લૌકિક, યૌગિક અને અલૌકિક. લાડીવાડી ગાડી, પદ પ્રતિષ્ઠા એ લૌકિક સિદ્ધિઓ છે. માણસ એના કર્મ બળે તે મેળવે છે અથવા દેવી દેવતા તે આપે છે. આથી મોટા ભાગના લોકો દેવી દેવતાઓની પાછળ દોડે છે. આ સિદ્ધિઓ કાયમી નથી, તે મળ્યા પછી પણ દુઃખ આપતી રહે છે. શ્રી મહાપ્રભુજી કહે છે આવા લૌકિક ભોગની સિદ્ધિઓ મારા ઠાકોરજી નહીં આપે, કારણ તેનાથી કદી ભક્તનો હિત થતો નથી. ભક્ત આવી સિદ્ધિઓ ઈચ્છતો પણ નથી. બીજી સિદ્ધિ યોગિક સિદ્ધિઓ છે: પાણી અને અગ્નિ પર ચાલવું, આકાશમાં ઉડવું, અત્યંત સૂક્ષ્મ બનવું, આકાશ જેટલા ઊંચા થવું, બીજાના મનની વાત જાણી લેવી વગેરે. યોગીઓ યોગ સાધના દ્વારા આ સિદ્ધિઓ મેળવે છે. તેનાથી કોઈ લાભ નથી. તેના દુરુપયોગથી યોગી ભ્રષ્ટ બને છે. અલૌકિક ફળ પ્રાપ્તિ અલૌકિક સિદ્ધિ છે. સ્વર્ગ પ્રાપ્તિથી મોક્ષ સુધીની આ સિદ્ધિઓ કર્મ અને જ્ઞાન દ્વારા પ્રાપ્ત થઈ શકે છે, પણ તે કાયમ માટે ટકતી નથી. આથી શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે મારા વૈષ્ણવો તે આ માંગતા નથી. એમને ત્યાં જરા પણ રસ નથી. એમાં એમને મન એ બધું તુચ્છ છે. શ્રી ગુસાઈજી પુષ્ટિ માર્ગીય અલૌકિક સિદ્ધિઓ બતાવે છે જે માત્ર શ્રી યમુનાજી જ આપે છે. પુષ્ટિ માર્ગમાં શ્રી ઠાકોરજીની સાક્ષાત પ્રાપ્તિ એ મોટામાં મોટી સિદ્ધિ છે. શ્રી ઠાકોરજી દિવ્ય આનંદ રસ શૃંગાર રસનું સ્વરૂપ છે. જેમ ચણાની 2 દાળ છૂટી પડે તેમ શૃંગાર રસના 2 દળ છે. પહેલું સંયોગ અને બીજો વિપ્રયોગ. શ્રી ઠાકોરજીના સંયોગાત્મક અને વિપ્રયોગાત્મક સ્વરૂપનો અનુભવ તે પુષ્ટિ માર્ગની પરમ સિદ્ધિ. આ અનુભવ સંયોગ અને વિપ્રયોગમાં 4 પ્રકારે થાય છે. તેથી કુલ 8 સિદ્ધિ છે. સંયોગાત્મક સિદ્ધિઓ આંખોથી અનુભવાય છે, જ્યારે વિપ્રયોગાત્મક સિદ્ધિઓ અંતઃકરણથી અનુભવાય છે. તે નીચે પ્રમાણે છે: સાક્ષાત સેવા ઉપયોગી દેહની પ્રાપ્તિ. પહેલું સાક્ષાત સેવા ઉપયોગી દેહની પ્રાપ્તિ. અહીં આપણે હેડિંગમાં પણ તે છે. આપણે બ્રહ્મ સંબંધ લઈ શ્રી મહાપ્રભુજીની કાનીથી લૌકિક શરીરથી સેવા કરીએ છીએ ત્યારે આપણી સેવામાં શ્રી ઠાકોરજી આવરણ સહિત બિરાજે છે. લૌકિક શરીર અને ઇન્દ્રિયોથી અલૌકિક પ્રભુના સાક્ષાત દર્શન અને સ્પર્શ થઈ શકતા નથી. શ્રી યમુનાજીની કૃપાથી દેહ છૂટ્યા પછી અલૌકિક દેહ પ્રાપ્ત થાય છે. ત્યારે પ્રભુની નિત્ય લીલામાં પ્રવેશ મળે છે. કેટલાક વિશેષ કૃપાપાત્ર જીવો પર આ જન્મમાં જ શ્રી યમુનાજીની કૃપા કરી તેમના દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણને અલૌકિક બનાવી દે છે. આથી તેઓ આ જન્મમાં જ શ્રી ઠાકોરજીનો સાક્ષાત અનુભવ કરી શકે છે. આંખોથી અને અંતઃકરણમાં થતો આ દિવ્ય અનુભવ પ્રાપ્ત કરવા માટે મળતો અલૌકિક દેહ એ પ્રથમ પુષ્ટિ સિદ્ધિ છે. બીજું છે ભગવદ લીલાનું દર્શન. અહીં આપણે હેડિંગમાં પણ છે કે ભગવદ લીલા ઉપયોગી દેહ. આંખો અને અંતઃકરણ દિવ્ય બન્યા એટલે તે ભગવાનની સર્વ અલૌકિક લીલાઓનું દર્શન કરે. આ દર્શન આંખોથી પણ થાય અને અંતઃકરણમાં પણ થાય. દિવસના પ્રકાશમાંય થાય અને રાત્રિના અંધકારમાંય થાય. આ બીજી પુષ્ટિ સિદ્ધિ છે. ત્રીજું છે ભગવદ રસ અનુભવ. માત્ર દર્શનથી પુષ્ટિ ભક્તને તૃપ્તિ થતી નથી. શ્રી યમુનાજીની કૃપાથી શ્રી ઠાકોરજી તેને લીલાઓમાં સામેલ કરી એ લીલા રસનો આનંદ આપે છે. સાક્ષાત રસ અનુભવ એ ત્રીજી પુષ્ટિ સિદ્ધિ છે. ચોથું છે સર્વાત્મ ભાવ. જીવનો પ્રભુમાં નિરોધ થાય તેમ પ્રભુનો જીવમાં નિરોધ થાય
ત્યારે બંને એક પળ પણ એકબીજા વિના રહી શકે નહીં, એક ક્ષણ પણ એકબીજા વિના રહી શકે નહીં. આવી સ્થિતિને સર્વાત્મ ભાવની અવસ્થા કહેવાય છે. તેમાં પ્રતિ ક્ષણ ભગવદ રસ અનુભવ થયા કરે. ભક્ત બહારનું અનુસંધાન ભૂલી તેમાં જ ડૂબેલો રહે. આ ચોથી પુષ્ટિ સિદ્ધિ છે. આ 4 સિદ્ધિઓ સંયોગ અવસ્થામાં અનુભવાય તેવી રીતે તે વિપ્રયોગ અવસ્થામાં પણ અનુભવાય. આમ એકંદરે 8 પુષ્ટિ સિદ્ધિઓ શ્રી યમુનાજી આપે છે. સકલ શબ્દના 2 અર્થ છે. પેલું બધી અને બીજું પ્રભુ શ્રી કૃષ્ણ. સકલ એટલે સર્વ કલાઓ વાળા અથવા પૂર્ણ પુરુષોત્તમ. શ્રી યમુનાજી પૂર્ણ પુરુષોત્તમ રૂપી સિદ્ધિ આપનારા છે. શ્રી ઠાકોરજીને આ જન્મે અને પર જન્મે પ્રાપ્ત કરાવનારા છે. શ્રી યમુનાજી શ્રી ઠાકોરજી સહિત સર્વ સિદ્ધિઓ આપનારા છે. આવા શ્રી યમુનાજી ને શ્રી મહાપ્રભુજી પ્રસન્નતાથી નમન કરે છે. નમોસ્તુ યમુને સદા નમામિ યમુના મહમ. એટલે અહીં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે સદા પ્રસન્નતાપૂર્વક શ્રી યમુનાષ્ટકનો પાઠ કરવો. તવાષ્ટક મિદમ મુદા પઠતી સુર સુતે સદા. એટલે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે તવાષ્ટક મિદમ મુદા તવાષ્ટકમ ઇદમ પઠતી. હે શ્રી યમને, તમારા આ અષ્ટકનો સ્તોત્રનો જે પાઠ કરશે તેને આ શ્લોકમાં કહેલા સર્વ ફળ મળશે. અહીં ઇદમ ઉપર ભાર છે. આપણે આગળ જોઈ ગયા કે અનેક મહાનુભાવોએ શ્રી યમુનાજીના સ્તોત્રો રચ્યા છે. તે સ્તોત્રોના પાઠથી આ બધા ફળો નહીં મળે. આ બધા ફળ શ્રી મહાપ્રભુજી રચિત શ્રી યમુનાષ્ટકના આ જ પાઠથી મળશે. માટે હે વૈષ્ણવો, પઠતી સદા, તમે હંમેશા આ સ્તોત્રનો જ પાઠ કરજો. બીજા સ્તોત્રોની તમારે જરૂર નથી. શ્રી પુરુષોત્તમજી સદાનો ભાવ સમજાવે છે. નિયમિત રીતે અને વિશ્વાસપૂર્વક આ સ્તોત્રનો પાઠ કરવો. શ્રી મહાપ્રભુજીની વાણીમાં અને શ્રી યમુનાજીમાં સામર્થ્યમાં પૂર્ણ શ્રદ્ધા રાખવી. શ્રી મહાપ્રભુજીએ બીજી આજ્ઞા કરી, પઠતી મુદા, પ્રસન્નતાપૂર્વક પાઠ કરવો. પોપટની જેમ માત્ર રટણ કરવાથી પાઠ કરવામાં આનંદ આવતો નથી. તે પ્રક્રિયા કંટાળાજનક અને નીરસ બને છે, મિકેનિકલ થાય છે. પાઠ કરવામાં આનંદ 2 બાબતોથી આવે. પહેલું, અર્થનું ચિંતન કરતા કરતા પાઠ કરીએ તો તે સ્વરૂપના ધ્યાન સ્મરણથી આનંદ આવે. શ્રી યમુનાજીના સામર્થ્યને વિચારતા પાઠ કરવાનો આનંદ આવે. તે સાથે તે સ્તોત્ર તેના છંદને અનુસરીને સ્વસ્થતાથી પૂરો સમય લઈને ગાવામાં આવે તો મન ભાવ વિભોર બની આનંદનો અનુભવ કરે છે. આમ શ્રી મહાપ્રભુજી મુદા પદથી 3 વાત સમજાવે છે કે પ્રત્યેક પદ પંક્તિ શ્લોકના અર્થને વિચારતા પાઠ કરવો, છંદોબદ્ધ ગાન દ્વારા પાઠ કરવો, પાઠની સંખ્યાને મહત્વ આપીને એક જ પાઠ થાય પણ તે સ્નેહથી, ભાવથી, આનંદથી કરવો. આ રીતે શ્રી યમુનાષ્ટકનો પાઠ કરવામાં આવે તો પંચામૃત જેવા 5 દિવ્ય ફળ લાભ મળે છે. પેલું, સમસ્ત દુરિતક્ષયો, બધા દોષ, પાપ, અપરાધ, મલિનતા દૂર થાય. શાસ્ત્રમાં દોષો દૂર કરવા માટે જ્ઞાન અને યોગના કઠોર માર્ગો બતાવ્યા છે. તેમાં આકરો દેહ દમન કરવું પડે છે અને છતાં પૂરી શુદ્ધતા, નિર્દોષતા થતી નથી. વળી આજના સમયમાં તે શક્ય પણ નથી. ત્યારે શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે દેહ દમનની એ જટિલ પ્રક્રિયાઓને છોડીને આનંદથી શ્રી યમુનાષ્ટકનો પાઠ કરો ને, તમે જરૂર નિર્દોષ નિષ્પાપ બની જશો. બીજું, ભવતી વૈ મુકુંદે રતિ, જેનું મન મંજાય, ઇન્દ્રિયો વિશુદ્ધ બને તેને ભગવાનમાં અનાયાસ પ્રીતિ રતિ થાય. જે પુષ્ટિ ભક્તિ અનેક જન્મો બાદ પણ નથી મળતી તે આ સ્તોત્રના પાઠથી સહજમાં મળે છે. જીવને માટે શ્રી યમુનાજી ભગવાનના દ્વાર ખોલી દે છે, જીવને ભગવાનમાં સ્નેહ કરાવી દે છે. ત્રીજું, તયા સકલ સિદ્ધિઓ, પ્રથમ શ્લોકમાં બતાવી તે 8 અલૌકિક સિદ્ધિઓ શ્રી યમુનાજીના આ સ્તોત્રનો પાઠ કરનારને કૃપા કરીને આપે છે. આ 8 શ્લોકના પાઠથી શ્રી યમુનાજી પોતાના 8 ઐશ્વર્યનું દાન એ ભક્તને કરી દે છે. ચોથું ફળ છે મુરરી પુષ્ટ સંતુષ્યતિ.
આવા ભક્ત ઉપર મુરારી શ્રી કૃષ્ણ પ્રસન્ન થાય છે, તેને પોતાનો બનાવે છે, રાસાદી લીલાઓના પરમ ફળ પરમાનંદનું દાન કરે છે, તેને સદા પોતાની પાસે રાખે છે અને તેને વશ થઈને રહે છે. શ્રી મહાપ્રભુજી ચતુશ્લોકીમાં પૂછે છે, જો શ્રી ગોકુલપતિ તારા હૃદયમાં સદાને માટે બિરાજી ગયા તો હવે તારે બીજું કંઈ જોઈએ ખરું? આપણો જવાબ નામાં જ હોય ને. પાંચમું ફળ, સ્વભાવ વિજયો ભવેત. આ સૂત્રના પાઠથી જીવ તેના સ્વભાવ પર વિજય મેળવે છે. સ્વભાવ વિજય ના નીચે પ્રમાણે જુદા જુદા અર્થો છે. પહેલું, મોક્ષ આપવાના સ્વભાવવાળા ભગવાનનો સ્વભાવ પણ બદલનારા શ્રી યમુનાજી જીવના લૌકિક સ્વભાવને બદલી અલૌકિક બનાવે, ભોગમાંથી ભક્તિમાં રુચિ કરે છે. બીજું, જીવ સ્વભાવે દુષ્ટ હોવાથી ભગવાનથી બહિર્મુખ છે, પંચપર્વ અવિદ્યાને લઈને અભિમાની બન્યો છે. એવા જીવને શ્રી યમુનાજી દીનતાયુક્ત નિસાધન ભાવવાળો બનાવે છે, તેની બહિર્મુખતા દૂર કરે છે. સ્વભાવ શબ્દ મનનો બોધક છે. લૌકિક વિષયોમાં પરતંત્ર બનેલા મનને તેમાંથી છોડાવી સ્વતંત્ર કરી ભગવાનમાં જોડે છે. ચોથું, સ્વ એટલે જીવ અને ભાવ એટલે ભગવાનની સેવા. જીવની સેવામાં રુચિ કરાવી તેનો પરમ ઉત્કર્ષ કરે છે શ્રીનાથજી. પાંચમું, વિજયનો બીજો અર્થ છે પરાવૃત્તિ, વારંવાર સેવન. તનુવિત જા સેવા કરાવતા શ્રી યમુનાજી તેને ફલરૂપા માનસી સેવાનું દાન કરે છે. ત્યારબાદ લૌકિક વાસનાઓ મિટાવી અલૌકિક મનોરથો જગાડે છે. લૌકિક તરફનો મનોવેગ સદૈવ પ્રભુમાં સ્થિર રહે તે સ્વભાવ વિજય. સુરસુતા શ્રી યમુનાજી આ 5 અલૌકિક સર્વોત્તમ ફળ આપનારા છે એમ સમજાવવા શ્રી મહાપ્રભુજીએ સુરસુતે સંબોધન કર્યું. શ્રી યમુનાજીને સૂર્યપુત્રી કહ્યા, કારણ કે શ્રી યમુનાજી અને સૂર્યમાં ઘણા સમાન ગુણો, શક્તિઓ છે. પેલો, સૂર્ય તડકો આપે, શ્રી યમુનાજી વિરહ તાપ આપે. બીજું, સૂર્ય જીવન આપે, શ્રી યમુનાજી ભગવદીય જીવન આપે. ત્રીજું, સૂર્ય પ્રકાશ આપે, તો શ્રી યમુનાજી ભગવદ જ્ઞાન અને ભાવનો પ્રકાશ આપે. ચોથું, સૂર્ય અંધકાર દૂર કરે, તો શ્રી યમુનાજી અજ્ઞાનનો નાશ કરે. પાંચમો, સૂર્ય અને કમળનો પ્રેમ નિર્દોષ છે, તો શ્રી યમુનાજી તેવો જ પ્રેમ ભગવાનમાં છે. શ્રી યમુનાજીનો તેવો જ પ્રેમ ભગવાનમાં છે. છઠ્ઠું, સૂર્ય જેમ કમળને ખીલાવે છે તેમ શ્રી યમુનાજી ભક્તના હૃદય કમળને ખીલાવે છે. વારી જાઉં, બલિહારી જાઉં અને શું કરી જાઉં. સાતમું, સૂર્ય સ્થિર હોવા છતાં ભ્રમણશીલ છે. શ્રી યમુનાજી સદા ભગવાનની પાસે બિરાજનારા છે, છતાં ભક્તની પાસે દોડી જાય છે. આઠમું, સૂર્યમંડળમાં કોઈ પહોંચી શકતું નથી. શ્રી યમુનાજીને ભક્ત સિવાય કોઈ પામી શકતું નથી. નવમું, સૂર્ય શક્તિદાયક છે, તો શ્રી યમુનાજી કૃપા શક્તિદાયક છે. દસમું, સૂર્ય સૌને સમાન રીતે તાપ અને પ્રકાશ આપે છે, તો શ્રી યમુનાજી સૌ શરણાગત જીવો પર સમાન રીતે કરુણા વરસાવે છે. 11મું, સૂર્ય રસાત્મક છે, તો શ્રી યમુનાજી પણ દિવ્ય રસનું સ્વરૂપ છે. આવા શ્રી યમુનાજી આ 5 ફળ આપે તેમાં આશ્ચર્ય શું? આપણને પ્રશ્ન થાય કે આવા 5 ફળ શ્રી યમુનાજી આપે તેવું અમારે કેવી રીતે માની લેવું? તો જવાબમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે વદતિ વલ્લભ શ્રી હરે. આ હું કહું છું, કોઈ સામાન્ય વલ્લભ નામની વ્યક્તિ નથી કહેતી. શ્રી હરિને જે અત્યંત પ્રિય છે તે વલ્લભ કહે છે. આ પદાવલીથી શ્રી મહાપ્રભુજીએ પોતાનું નિત્ય લીલામાંનું દિવ્ય સાક્ષી રૂપ તૃતીયાત્મક સ્વરૂપનું સૂચન કર્યું છે. કાલિંદી બેટીજીના વચનામૃતમાં હતું કે જ્યાં વદતિ વલ્લભ શ્રી હરે આવે એટલે શ્રી મહાપ્રભુજીએ પોતાની સાઇન કરેલી છે. એટલે શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે મારામાં શ્રી ઠાકોરજીનું પું ભાવાત્મક અને શ્રી સ્વામિનીજીનું સ્ત્રી ભાવાત્મક સ્વરૂપ બિરાજે છે, તેથી હું બંનેને પ્રિય છું. બંનેને સારી રીતે જાણું છું. લીલામાં સર્વ લીલા પરિકરને પ્રિય છું,
તેથી શ્રી યમુનાજીને પણ પ્રિય છું. તેથી શ્રી યમુનાજીના સ્વરૂપ અને સામર્થ્યને જેટલું હું જાણું છું તેટલું પૃથ્વી ઉપર અન્ય કોઈ જાણતું નથી. માટે હું તમને આ વાત કહી રહ્યો છું. એ કહેવાનો મારો અધિકાર છે. માટે મારા શબ્દોને વિશ્વાસ રાખજો. હું ભગવાનનો મુખાવતાર છું. દુનિયાના માણસ મિથ્યા અસત્ય બોલે, ભગવદ મુખ કદી મિથ્યા અસત્ય ન બોલે. શ્રી મહાપ્રભુજીના આ વચનોની સત્યતાની ખાતરી આ સ્તોત્રનો પાઠ કરનારને દરેકને થતી રહે છે અને થતી રહેશે. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જોકી જય. એટલે આપણે શ્રી યમનાષ્ટકનો પાઠ કરીએ તો સદા પ્રસન્નતાથી કરવો અને સંખ્યાઓમાં ન જતા ભાવપૂર્વક અર્થના અનુસંધાન સાથે ભલેને એક જ પાઠ કરીએ તેટલો કરવો. ઘણા એમ કહેતા હોય છે કે કેટલા પાઠ કરવા, તો માને બોલાવવા માટે કઈ આપણે ગણતરી કરીએ છીએ કે આજે હું મારી માને આટલી વખત બોલાવીશ. તો શ્રી યમુના મૈયા તો આપણા અલૌકિક માતા છે, આપણા બધા વૈષ્ણવોના મૈયા છે. તો શું આપણી મૈયાને બોલાવવાને ગણતરી કરવાની હોય? ન જ કરવાની હોય. માટે જે કરીએ તે પ્રસન્નતાપૂર્વક કરીએ અને પ્રભુમાં ચિત્ત ચોંટાડીને કરીએ તો કરેલું લેખે લાગે. એટલે શ્રી યમુનાષ્ટકનો પાઠ કરવાથી ભગવત સેવા ઉપયોગી દેહ અને ભગવત લીલા ઉપયોગી દેહની પ્રાપ્તિ થાય છે. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આપણી ઘણીવાર પુસ્તક વાંચતા હોઈએ તેમાં આવતું હોય છે કે ભગવત સેવા ઉપયોગી દેહ અને ભગવત લીલા ઉપયોગી દેહ. તો તે બંને વચ્ચે શું ભેદ છે, તે બંનેનો અર્થ શું થાય, તે આપણે એક વૈષ્ણવના મનોરથ સ્વરૂપે આજે જોઈશું. આપણે બધા યમુનાષ્ટકનો પાઠ કરીએ જ છીએ. યમુનાષ્ટકના પાઠની ફલશ્રુતિમાં શ્રી હરિરાય મહાપ્રભુજી આ બતાવે છે. સકલ સિદ્ધિ હેતુ મુદ્દાની ટીકામાં શ્રી હરિરાય મહાપ્રભુજીએ અલૌકિક સિદ્ધિ વર્ણવી છે. કારણ કે શ્રી યમુનાને તુર્ય પ્રિયા કહ્યા છે અને અષ્ટસિદ્ધિ દાત્રા પણ છે, સકલ સિદ્ધિ હેતુ મુદ્દા પણ છે. તો ચાલો આપણે તે સમજીએ કે કઈ અષ્ટસિદ્ધિઓ, તેમાં આ બંને સિદ્ધિ આવે છે. श्री हरिराय महाप्रभु अलौकिक सिद्धि वर्णन करते हैं. 1. साक्षात सेवा उपयोगी देहाप्ति. 2. तल्लीला अवलोकनत्व. 3. तद रसानुभव. 4. सर्वात्म भाव. 5. भगवद वशीकरणत्व. 6. भगवार्थ प्रयत्व. 7. भक्ति दातृत्व અને 8 ભગવદ રસ પોષકત્વ. એટલે અહીં તલ્લીલા અવલોકનત્વ કહ્યું છે અને અહીંયા એક વૈષ્ણવે જે પ્રશ્ન કર્યો છે તેમાં છે ભગવદ લીલા ઉપયોગી દેહ. એટલે તેના બંનેનો અર્થ સરખો જ થાય છે, તે આપણે જોઈશું. ખૂબ જ સુંદર રીતે હરિરાય મહાપ્રભુજીએ સાક્ષાત સેવા ઉપયોગી દેહ માટે તેમજ प्रभु सन्निधि में तल्लीला अवलोकन को सौभाग्य मिले, फेरी तदरस में छके. ध्यान आपजो, आ व्रज भाषाમાં છે પણ સમજવા જેવું છે. પુષ્ટિ માર્ગમાં સૌપ્રથમ બ્રહ્મ સંબંધ પૂર્વ સ્નાન કરાવવામાં આવે છે એમ કહ્યું અને તેનાથી તરુણવત્વ અર્થાત સાક્ષાત સેવા ઉપયોગી દેહ પ્રાપ્તિ. तब प्रभु सन्निधि में तल्लीला अवलोकन को सौभाग्य मिले, फेरी तदरस में छके. એટલે આપણે સેવા પહેલા પણ જે સ્નાન કરીએ છીએ તે યમુનાજીના ભાવથી સ્નાન કરીએ છીએ કે આપણે યમુના સ્નાન કર્યું અને આપણને અલૌકિક દેહની પ્રાપ્તિ થાય અને સેવામાં કોઈ પ્રતિબંધ ન નડે. ताके बाद प्रभुमय सब जगत वैष्णव स्वरूप समझे और तापे प्रभु बस है, वश हो जाए એટલે કે પ્રભુ આપણા વશ થઈ જાય और बस होइवे पर वो जीव प्रभु के प्यारो बन जाए
और भक्ति बढ़ावे, भक्ति के रस को पोषण हूँ करे। अब अष्ट सिद्धि के पद वार्ता या प्रकार है। મેં હમણાં 2-3 દિવસ પહેલા જ દ્વારકેશલાજીના વચનામૃતમાં સાંભળ્યું કે આપણે ઘણીવાર એવું થાય છે કે સેવાનો પ્રકાર વધારી દઈએ, પહેલા મિશ્રી ધરતા હોઈએ, પછી સેવાનો પ્રકાર ખૂબ વધારી દઈએ, પરંતુ ઘણી વખત એવું બને છે કે બહુ આનંદ નથી આવતો. તો તેનું કારણ શું છે? તો તેમાં આપશ્રીએ કહ્યું કે યમુનાજીની દ્રઢ ભક્તિ હજી કરી નથી, યમુનાજીનો દ્રઢ આશ્રય કર્યો નથી. યમુનાજીના દ્રઢ આશ્રયથી જ આપણે સેવા માર્ગમાં આગળ વધી શકીએ. એમની કૃપાથી જ આપણને તનુનવત્વનું દાન મળે છે. માટે યમુનાજીનો દ્રઢ આશ્રય કરવો. હવે આગળ કહે છે કે અબ અષ્ટ સિદ્ધિ કે પદ વાર્તા યા પ્રકાર હૈ. એટલે પદ પણ આપ્યું છે આ અષ્ટ સિદ્ધિને લગતું, અને તેને સંગતિ વાળી સાક્ષાત સેવા ઉપયોગી દેહ આપતી. એટલે આપણે અહીં પ્રશ્નમાં છે ને કે ભગવત સેવા ઉપયોગી દેહ એટલે શું, તે આના દ્વારા આપણે સમજી શકીશું. શ્રી યમુ એક મારે કહેવાનું કે આપણે એવું વિચારીએ કે બધું લૌકિક આટોપી લઈએ પછી અલૌકિક કરીએ તો ક્યારેય બનતું નથી. માટે અલૌકિકને પ્રથમ પ્રાધાન્ય આપવું જ. આપણે ઘણીવાર એમ થાય કે બધું લૌકિક કાર્ય પૂરું કરી લઈએ ને પછી અલૌકિક સાધીએ તો એ અલૌકિક પણ પૂરું ન થાય અને લૌકિક પણ પૂરું ન થાય, કારણ કે લૌકિકમાં ક્યારે અંત આવતો જ નથી. માટે અલૌકિક માટે ગમે તે રીતે સમય ફાળવવો જ. હવે આ 2-3 દિવસ પહેલા એક વૈષ્ણવે આના માટે કહ્યું હતું, તેના માટે ક્ષમા ચાહું છું કે થોડુંક મોડું થયું. હવે આપણે આ સિદ્ધિઓ જોઈએ. એક, સાક્ષાત સેવા ઉપયોગી દેહાવાપ્તિ. શ્રી યમુને અગણિત ગુણ ગિને ન જાય, યમુને તટ રેણુતે હોત હૈ નવીન તનુ, ઇનકે સુખ દેનકી કહા કરું બડાઈ, ભક્ત માગત જોઈ દેત હૈ તિહી ચીનું, સો એસી કો કરે પ્રણ નિભાઈ, કુંભન દાસન લાલગીરી ધરન મુખ નિરખત, કહો કેસે કરી મન અઘાઈ. અહીંયા શું કહ્યું છે? શ્રી યમને અગણિત ગુણ ગિને ન જાય, યમુનાજીના ગુણ કેટલા ગાઈએ તેનો કોઈ પાર જ નથી, એક રસના ઓછી પડે છે. પછી આગળ કહે છે યમુને તટ રેણુતે હોત હૈ નવીન તનુ. અહીં શ્રી યમુનાજીની રેણુનો પ્રભાવ બતાવ્યો છે કે નવીન દેહની પ્રાપ્તિ થાય છે. નવીન દેહ એટલે દેહ ન બદલી જાય, પરંતુ તેમાં એવી શક્તિ આવે કે આપણે બધું જ સહેલાઈથી કરી શકીએ. ઘણીવાર આપણે વૃદ્ધ વૈષ્ણવોને જોતા હોય છે કે સેવામાં તો એટલા સેવા પહોંચતા હોય ત્યારે તેને કોઈ પ્રકારની તકલીફ જ હોતી નથી. સેવા પહોંચ્યા બાદ ઘરમાં કંઈ કરતા હોય તો તેને કેટલી બધી તકલીફો થતી હોય છે. એટલે આ યમુનાજીની કૃપા જ છે કે સેવા સમયે તનુનવત્વ દેહની પ્રાપ્તિ થાય છે. ભક્ત માંગત જોઈ દેત હૈ તિહી સીનું, સો એસી કો કરે પ્રણ નિભાઈ. ભક્ત જે માંગે તેનું દાન શ્રી યમુનાજી કરે છે. કુમન દાસ લાલ ગિરિધરન મુખ નિરખત, કહો કેસે કરી મન અઘાઈ. આ પદ સંગતિ છે સેવા ઉપયોગી દેહ માટેની. હવે આગળ છે સાક્ષાત સેવા ઉપયોગી દેહ વાપ્તિ વાર્તા સંગતિ. કિશોરીબાઈની વાર્તા. આમાં 151મી વાર્તા લખ્યું છે, પણ મારા પુસ્તકમાં તો 209મી છે. ટૂંકમાં આપણે નંબરમાં ધ્યાન ન દેતા વાર્તાના નામમાં ધ્યાન દેવું એટલે કઈ વાંધો ન આવે. किशोरीबाई वार्ता. सो वो किशोरीबाई एक वैष्णव की बेटी होती और बालपने सो श्री गुसाई जी की सेवक भई. पाछे शीतला निकसी तामे किशोरीबाई के हाथ पांव लूले भय और माँ बाप तो मर गए होते. एक किशोरीबाई की बहन होती, वह बहन एक बेर खबर काट जाती और किशोरीबाई बालकपने सो यमुनाष्टक के पाठ सीखी होती. अष्टप्रहर यमुनाष्टक को पाठ करती. सो एक दिन किशोरीबाई की बहन को रेस चढ़ी. तब किशोरीबाई को खवाई वे न आई. तब श्री यमुना जी पधारी के किशोरीबाई को रसोई करी के प्रसाद लिवाई के गए. वाही दिन आधो रोग मिटी गयो. दूसरे दिन श्री यमुना जी ने ऐसी कृपा करी तब सगरो रोग मिटी गयो.
तीसरे दिन किशोरीबाई स्वयं रसोई करने लगी और महाप्रसाद लियो। चौथे दिन किशोरीबाई रसोई करने लगी। वही समय किशोरीबाई की बहन आई। 4 दिन भये किशोरीबाई ने कछु खायो पियो न होएगो, ये खबर देखवे आई। तब देखे तो किशोरीबाई तो रसोई करी रही। तब बहन चकित भई, मन में विचार कियो, लूलोपन कैसे मिट गयो। फिर किशोरीबाई की बहन ने गांव के लोगों को कही। सब देखवे आए, सब विस्मित भये। फिर वा गांव में श्री गुसाई जी पधारे। किशोरीबाई चली के दर्शन करवे गई और विनती करी, मोकू से सेवा पधराई दो। श्री गुसाई जी ने आज्ञा की, तुम्हारे पर श्री यमुना जी की कृपा, यमुना जी ने कृपा करी, सो मैं तुमको यमुना जी की रेती एक थैली में पधराई दूं। सो श्री गुसाई जी ने रमन रेती की थैली दीनी। सो पधराई के सिंहासन पे मार्गरीती सु सेवा करती। किशोरीबाई के ऊपर ऐसी कृपा भई कि कई दिन श्रीनाथ जी तो कई दिन श्री नवनीत प्रिया जी आदि सातों निधि दर्शन देते। सब स्वरूपन के लीला दर्शन होते। એટલે સેવા ઉપયોગી દેહ એટલે આ રીતે યમુનાજીની કૃપાથી સેવા ઉપયોગી દેહની પ્રાપ્તિ થાય છે। એટલે ટૂંકમાં કહીએ તો સેવા ઉપયોગી દેહ એટલે આપણે સેવા કરવામાં આપણો દેહ આપણને બાધક ન કરે, પરંતુ સાધક બને। વધુ ને વધુ આપણે સેવામાં તત્પર થઈ શકીએ એવા દેહની પ્રાપ્તિ એટલે સેવા ઉપયોગી દેહની પ્રાપ્તિ, જે શ્રી યમુનાજીની કૃપાથી પ્રાપ્ત થાય છે। કિશોરીબાઈની વાર્તા એનિમેટેડ આપને અમારી ચેનલમાં મળી જશે, આપ જોશો તો। અને કિશોરીબાઈની આખી વાર્તા પણ પહેલા આપણે કરેલી છે વ્રજભાષામાં, જે પુસ્તકમાં હોય તે। અહીં તો થોડું થોડું આપ્યું હોય। અને અત્યારે આપણે જે જોઈ રહ્યા છે તે શ્રીનાથજી સેવા રસોદધીમાંથી જોઈ રહ્યા છીએ, જે વૈષ્ણવ મિત્ર મંડળમાંથી અમને ભેટ પુસ્તકમાં આવ્યું છે શ્રીનાથજી। હવે છે તલલીલા અવલોકનત્વ, એટલે અહીં આપણે પ્રશ્ન કર્યો છે વૈષ્ણવે કે ભગવદ લીલા ઉપયોગી દેહ એટલે શું? એટલે ભગવદ લીલાનો અનુભવ થઈ શકે એવો દેહ। હવે તેની આપણે પદ સંગતિ જોઈશું। તવ લીલા અવલોકનત્વ, ભક્ત પર કરી કૃપા શ્રી યમને जुएसी, छांडी निज धाम विश्राम भूतल कियो, प्रकट लीला दिखाई जुतेसी। जो અહીં આવ્યું ને પ્રકટ લીલા, એટલે શ્રી યમુનાજીની કૃપાથી આપણને ઠાકોરજીની પ્રકટ લીલાના દર્શન થાય છે, અનુભવ થાય છે। અને કૃપા જેમ જેમ વધતી જાય તો આપણે કિશોરીબાઈની વાર્તામાં જોઈએ છીએ કે કિશોરીબાઈએ ને શ્રી ગુસાઈજીનું અધરામૃત પ્રાપ્ત થયું અને એને રાસલીલાના દર્શન થયા, અને એ રાસલીલાના દર્શનમાં તેને પોતાને પણ જોઈ। એટલે આ યમુનાજીની કૃપાથી આટલું બધું પ્રાપ્ત થઈ શકે છે। હવે આપણે અહીં વાર્તા સંગતિ જોઈશું। એટલે આપણે પદમાં જોયું કે છાંડી નિજ ધામ વિશ્રામ ભૂતલ કિયો, પ્રકટ લીલા દિખાઈ જુતેસી। એટલે શ્રી યમુનાજીની કૃપાથી પ્રકટ લીલાના દર્શન થાય છે। પરમ પરમારથ કરત હૈ સબન કો, देत अद्भुत रूप आप जैसी। नंददास यो जाने दृढ़ करी चरण गहे, एक रसना कहा कहो विशेष। एक रसनाथी हूँ शू गुणगान करी शकूं? आपनु तो रूप एटलुं अद्भुत छे અને આપ તો પરમ પરમાર્થ કરવા વાળા છો। શ્રી યમુનાજીએ ક્યારેય પણ પોતાના સુખનો વિચાર કર્યો જ નથી। સબન કો સુખ દેન પિય સંગ કરત સેન। પ્રભુ સાથેના મિલનમાં પણ ભક્તોના સુખનો જ વિચાર કરવા વાળા શ્રી યમુનાજી છે। શ્રી યમુનાજીએ પોતાના વરને આપણને દાનમાં આપ્યા છે। હવે આ વાર્તા સંગતિ અહીંયા તેમ લખ્યું છે કે વાર્તા 206 શ્યામદાસ અજાન કુંડવી। આપણે વાર્તા વાંચશું એટલે ખબર પડી જશે કઈ વાર્તા છે। નંબર ઉપર બહુ ધ્યાન ન દેતા, કારણ કે બધામાં અલગ અલગ નંબર હોય तेना कारणे। सोवे श्यामदास गुजरात में रहते। जब श्री गुसाई जी द्वारका पधारे तब श्यामदास श्री गुसाई जी के सेवक भये। फिर बहुत दिन रही के श्यामदास गोकुल गए, नवनीत प्रिया जी के दर्शन किए, गुसाई जी के संग गोपालपुर गए। तब वहां श्यामदास जी को मन बहुत लग्यो।
श्री गुसाई जी सो विनती करी, मैं जन्म पर्यंत यहाँ रहूंगा, सो कछु मोकू सेवा बताओ। तब श्री गुसाई जी ने श्यामदास को फूल घर की सेवा सौंपी। तब श्यामदास ने श्री गुसाई जी से विनती करी, मोकू फूलन को स्वरूप कृपा करी के समझावो तो आछो। तब श्री गुसाई जी ने आज्ञा करी, जो व्रज भक्तन गोपीजन तिनके चित्त सो पुष्प होय के श्री ठाकुर जी के अंग को स्पर्श करे हैं। एक बात वचमा कर दो, मैं कालिंदी बेटी जी ना वचनामृत में गई काले सांभळ्યું के આ ફૂલ વિશેનું છે કે કોઈ વૈષ્ણવ ફૂલ પધરાવી ગયા, એટલે કાલિંદી બેટીજી ફૂલની માલા કરી રહ્યા હતા। ઘણા બધા ફૂલ હતા, એમને ક્લિપ કરવી હતી, એટલે વોટ્સઅપમાં ક્લિપ કરીને વચનામૃત કરે છે, એટલે જેના કારણે ફોરેનના વૈષ્ણવોને બધું પ્રાપ્ત થાય। આપણે એલેના વૈષ્ણવોનું જે ચેનલ અત્યારે જોઈ રહ્યા છીએ તેઓને મોકલે છે એવું મેં એમાં સાંભળ્યું હતું। મેં પેન ડ્રાઈવ પધરાવી છે વચનામૃતની, એટલે એમાં બધું આ રીતે આવે છે। એટલે એમાં કહે છે કે વૈષ્ણવ ફૂલ પધરાવી ગયા, એટલે ફૂલ એમ મનમાં નક્કી કર્યું હતું કે 3 માલા કરીને પછી ક્લિપ કરીશ અને પછી બીજું કરીશ એમ। તો પ્રભુ કઈ રીતે, એટલે પ્રભુની બોલી સમજો, એમાં આપ એમ સમજાવી રહ્યા હતા કે પ્રભુ એટલે આપણે જેમ બોલી એમ જ પ્રભુ બોલે એવું નથી, પ્રભુ સંકેત દ્વારા બધું સમજાવે છે, તો એના સંકેત આપણે સમજવાના। મેં હમણાં જ કીધું કે આપણે એમ થાય કે બધું લૌકિક કરીને અલૌકિક કરીએ તો અલૌકિક થતું જ નથી, એટલે ગમે એમ વચ્ચે સમય કાઢીને અલૌકિક તો પેલા કરી જ લેવું। એટલે કાલિંદી બેટી છે કે હું ફૂલની માલાજી કરતી હતી અને મેં વિચાર્યું કે આ 3 માલા કરીને પછી હું ક્લિપ કરીશ, એટલે રેકોર્ડ કરીને મોકલે એમ વૈષ્ણવોને વચનામૃત। તો 3 માલા કરી તો ચોથી માલા કરવા માંડ્યા, યાદ ન રહ્યું, પછી અડધી થઈ પછી યાદ આવ્યું કે લે 3 જ કરવી હતી, તો કીધું કે હવે આ ચોથી કરી લો ને પછી બાકીનું પછી કરીશ। તો ચોથી કરીને 5મી કરવા માંડ્યા, ત્યારે યાદ આવ્યું કે આ તો બીજી કરવા માંડ। ટૂંકમાં પ્રભુ ભૂલાવી દે, એટલે પ્રભુ કોઈ પણ રીતે પોતાની પાસે રાખવા ઈચ્છતા હોય તો આ પ્રભુનો સંકેત છે કે પ્રભુ એમ કે છે કે તું અહીં મારી પાસે જ રહે। કાલિંદી બેટીજી કહી રહ્યા હતા કે ટેરો હોય પણ હું મંદિરમાં બેસીને જ સન્મુખમાં બેસીને જ માલાજી પરોવતી હતી, ટેરાને વારે વારે નિરખા કરું કે પ્રભુ કબ દર્શન દેવગે એમ, એવી રીતે। એટલે પ્રભુ આપણને કોઈ પણ રીતે એવા અલૌકિકમાં પરોવી રાખે છે કે તું મારાથી દૂર ક્યાંય ન જાય, એટલે આ પ્રભુનો સંકેત આપણે સમજવાનો છે। આપણે ઘણીવાર કઈ પણ અલૌકિક કરતા હોય, જેમ કે પુસ્તક ગોઠવતા હોઈએ કે પુસ્તક વ્યવસ્થિત મૂકતા હોઈએ કે શ્રૃંગાર સાજ કઈ પણ કરતા હોય તો ક્યાં સમય વયો જાય આપણે ખબર જ ન પડે। એટલે પ્રભુ આ રીતે પોતાની પાસે રાખે છે, બધું સ્વરૂપાત્મક છે। ફૂલ છે વ્રજ ભક્તોનું સ્વરૂપ છે, ઠાકોરજીએ પોતે જ કહ્યું છે કે હું ભાગવતજીમાં હું બિરાજું છું, એટલે શબ્દ છે પણ અક્ષર બ્રહ્મ છે, તો આ બધા પુસ્તકો પણ સ્વરૂપાત્મક છે। એટલે પ્રભુ કોઈ પણ રીતે પોતાનામાં ગૂંચવી રાખે છે આપણને એમ। એટલે એ કાલિંદી બેટી એમ કહી રહી હતા કે હું જીદ ન કરું, જેમ પ્રભુના સાચામાં ઢળવાનું, પ્રભુની જેમ ઈચ્છા હોય તે રીતે કરવાનું। એટલે 6 માલા બનાવી, 3 બનાવી હતી ને 6 માલા સિદ્ધ કરી એમ કહી રહ્યા હતા। હવે આપણે પાછા આમાં આવી જઈએ। આ તો પછી પ્રસંગ ભૂલાઈ જાય ને આ નવું આપણને જાણવા મળે। મને એમ થાય કે બધું આપને જાણવા મળે, એટલે મને જેટલું યાદ આવે એ હું તમને આમાં કહેતી હોય છું। હવે શ્રી ગુસાઈજીને આજ્ઞા કરી, જો વ્રજ ભક્તન ગોપીજન तिनके चित्त हैं सो पुष्प હોય કે શ્રી ઠાકોરજી કે અંગ કો સ્પર્શ કરે है। અને હા એ પણ કહ્યું કે સૌથી વધુ વિરહ કોને છે, તો પુષ્પોને, એટલે કે વ્રજ ભક્તો જ। પુષ્પો છે વ્રજ ભક્તોનું સ્વરૂપ છે। પુષ્પોની માલા આપણે નાથદ્વારામાં ઠાકોરજીને જે માલા શ્રીનાથજીને ધરાવી હોય એ એક વખત શ્રી અંગે લગાવ્યા બાદ આપણે દર્શન કરતા હોય, પછી બીજા દર્શનમાં બીજી માલા હોય, એ માલા પાછી આવતી નથી। એટલે
એ બ્રજ ભક્તોને કેટલો ઠાકોરજીનો વિરહ છે કે સર્વાંગને સ્પર્શ કરીને પાછી બહાર આવી જાય છે અને પ્રભુના તાપમાં તપે છે, વિરહમાં, અને પોતાની સુવાસ પ્રસરાવી જાય છે અને વિરહમાં ને વિરહમાં સુકાઈ જાય છે. આવું કાલિંદી બેટીજીએ કહ્યું હતું, એટલે હું કહું છું. મને તો એવું કાંઈ બીજું ખબર ના પડે, પણ ભલે ને એના શબ્દો મારા દ્વારા પણ આપણા સુધી પહોંચે તો મને એમ થાય કે કંઈક આપણા ભાવની વૃદ્ધિ થાય. तिनके चित्त है सो पुष्प होय के श्री ठाकुर जी के अंग को स्पर्श करे हैं. ये सुनी के श्यामदास बहुत प्रसन्न हुए. कबहु पुष्पन में पात न लगावते और धोए बिना हाथ न लगावते. कुंभलाय न जाए એટલે કે કરમાઈ ન જાય, या प्रकार स्वरूपमान पुष्प सेवा करते. एक दिन श्यामदास ने श्री गुसाई जी से पूछी, फूलन को ऐसा स्वरूप है तो विनको सुई सो परोए कैसे जाए? એટલે કે ब्रजभक्तों स्वरूप છે, આટલા કોમલ છે તો તેને સોયથી શા માટે પરોગીએ? तब श्री गुसाई जी आज्ञा किए, सुई है वह सूची है, ब्रजभक्त के चित्त में भगवत संबंध की सूचना करे है. वह सूचना सो ब्रज भक्तन को चित्त बहुत प्रसन्न हुए है. आज हमारो भगवत संबंध भयो, अब तुरंत अंगीकृत होंगे. ये सुन के श्यामदास को सब संदेह निवृत्त भयो. एक दिन श्यामदास देखे तो ब्रजजन को यूथन के यूथन, फूल घर के फूलन में देखे. तब श्यामदास ने पूछी, आप कौन हैं? पहचानू नहीं. तब ब्रज भक्त बोले, हम पुष्प हैं जो तुम माला अंगीकार करावो, सो स्वरूप है, तो कछु मांग. तब श्यामदास ने कही, मेरो चित कोई दिन हूँ सेवा छोड़ के कहूँ न जाए. ये ब्रज भक्त अस्तु कहे. ये बात श्यामदास ने श्री गुसाई जी से कही. सो श्यामदास को तल लीला अवलोकनत्व शक्ति मिली. એટલે અહીં જે ભગવદ લીલા ઉપયોગી દેહ કહ્યું છે તેનું છે. એટલે શ્રી યમુનાજીની કૃપાથી આપણને ઠાકોરજીની લીલાના દર્શન પણ થાય છે અને જો આપણે એમાં સહાયક બની શકીએ એવું પણ થઈ શકે છે. આપણે કુમનદાસજીની વાર્તા સાંભળીએ, ગોવિંદદાસની, એના સખા, અષ્ટ સખાઓની, તો તે ઠાકોરજીની લીલામાં સંમેલિત પણ હતા. એટલે આ રીતે ભગવદ લીલા ઉપયોગી દેહ તેમને પ્રાપ્ત થયો હતો કે ઠાકોરજીની લીલામાં પણ સહાયરૂપ બને એવા. એટલે આ બધું શ્રી યમુનાજીની કૃપાથી પ્રાપ્ત થાય છે. ત્યારબાદ છે તદ રસાનુભવ. આપણે છે ને આ તો એક વૈષ્ણવનો મનોરથ હતો, એટલે ભગવત સેવા ઉપયોગી દેહ ને ભગવત લીલા ઉપયોગી દેહનું આપણે લીધું. પરંતુ આજે સકલ સિદ્ધિ હેતુ મોદા એમ હેડિંગ કરીને મને પણ એમ છે કે આપણે આખું અલગથી લઈએ, એટલે આ વિષયાંતર ન થઈ જાય. હું આપને શોર્ટમાં કહી દઉં છું, પરંતુ આપણે આ અલગથી જ લઈશું. ત્રીજું છે તદ રસાનુભવ. એમાં વાર્તા છે એક ક્ષત્રિય વૈષ્ણવ ગુજરાત में રહેતો. હેત કરી દેત શ્રી યમને વાસ પુંજે પદ સંગતિ છે. ચોથું છે સર્વાત્મ ભાવ. એમાં પદ સંગતિ છે રાસ રસ સાગર શ્રી યમને જુજાની, અને પદ સંગતિ મધુકર શાહ રાજા કી વાર્તા. ત્યારબાદ છે ભગવદ વશીકરણત્વ. તેમાં પદ સંગતિ કોન પે જાત શ્રી યમને જુબરની, અને વાર્તા સંગતિમાં માન કુંવરબાઈની વાર્તા. ત્યારબાદ છે છઠ્ઠું ભગવત પ્રિયત્વ અથવા ભગવત તાત્પર્યજ્ઞત્વ. તેમાં પદ સંગતિ ધન્ય શ્રી યમને નિધિ દેનહારી, અને વાર્તા સંગતિ એક વિરક્ત વૈષ્ણવ એવं શેઠ આગ્રે में રહેતો. ત્યારબાદ છે ભક્ત દાતૃત્વ. શ્રી યમુનાસીના ही કોવરદાતા પદ સંગતિ છે, અને વાર્તા સંગતિ કણબી ગુજરાત કે વાસી. આઠમું ભગવદ રસ પોષકત્વ. તેમાં પદ સંગતિ ભક્ત ઈચ્છા પૂરણ શ્રી યમનેજુ કરતા, અને વાર્તા સંગતિ પર્વત સેન હતે તેની વાર્તા. એટલે આપણે આ સકલ સિદ્ધિ હેતુ મુદ્દા એ રીતે વિડીયો બનાવીશું, તેમાં આખું લઈશું. જો ભૂલી જાઓ તો આપ કમેન્ટ બોક્સમાં જણાવજો કે સકલ સિદ્ધિ હેતુ મુદ્દાનો વિડીયો આપે નથી બનાવ્યો.
મેં નથી બનાવ્યું એમ યાદ કરાવજો. જો ભૂલી જાઉં તો, કદાચ તો નહીં ભૂલું, પ્રભુ યાદ કરાવશે જ, પરંતુ છતાં પણ, કારણ કે આખું જોઈએ તો વધુ આનંદ આવે ને. આ વચ્ચેથી આપણે લીધું છે. આની પહેલા મેં કર્યું છે, પણ પછી અત્યારે હવે આટલા બધા વિડીયો છે, એમાં ગોતું ને તો મારો બહુ સમય એમનેમ જાય એવું લાગે. એટલે એના કરતા ફરીથી કરવું છે ને એ સારું. એ બાને આપણે એટલું પુસ્તક પણ વચાય અને એટલું ભગવત નામ પણ લેવાય. ઓલું વિડીયો ગોતવામાં જ એટલો સમય 2-2 કલાક જોઈએ તોય ત્યારે માંડ પડે. હવે 1500 વિડીયો હોય એમાંથી ગોતવાનું, બધાનો સમય તો યાદ ન હોય ક્યારે અપલોડ કર્યું હોય, ગોતીએ એટલે એ બહુ ઓલું થાય. એટલે એના કરતા આપણે ફરીથી કરી લઈએ તો વધુ આનંદ આવે. એ બાને એટલું સ્મરણ થાય. આપને આ કેવું લાગ્યું તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો, અને જો આપને ગમ્યું હોય તો જરૂરથી બીજા વૈષ્ણવોને શેર કરશો. આપના હૃદયમાં પ્રભુ બિરાજીને મનોરથ કરે છે કે આ ગુણગાન આ સાંભળવું છે, એટલે આ પ્રભુના સંકેત છે. પ્રભુને જે સાંભળવાની ઈચ્છા થાય તે પ્રભુ આપના દ્વારા કરાવતા હોય છે. જય શ્રી કૃષ્ણ.